હે બા, હા તમે થાકીને જ જતા સવારના વહેલા 5 વાગ્યાના ઉઠી જાવ તો? યા ગામડામાં તો છે ને, અમને અમારા માવતર કહેતા કે સૂર્ય ઉગે ને એ પેલા આપણે જાગી જવાનું હોય. આ પક્ષીઓ ન જાગી જતા? બાપ, પણ હવે તમારી ઉંમર થઈ ગઈ, તમારે આરામ કરવો જોઈએ. આ ઘરમાં બે જુવાન વહુ છે, તમે વહેલા ઉઠીને રોજ સાય કરવા મૂકી દેવી સારું લાગે? મારી વાત સાંભળ. એ જો હું હવે આરામ કરવા માંડું ને તો આ ટાટિયા થોડાક હાલે છે ને એ બંધ થઈ જાય. એટલે હું છે ને હાયલા જ કરું ને જાગ્યા જ કરું. હા વાવ જલ્પા, બે હું નથી, હું ઈ પી બરાબર છું. અહીંયા ગંધારું છે અને તમે તો અહીંયા આવતી રહેવું હોય તમારી બાજુમાં. ઊભા થયો ને, તમને કઈ વાંધો છે હું ઈ પી તો? બસ હવે એક ઊભા રહેવાની બાબતમાં તું મેમે થાય છે. હાલો બોલ. આ તમે અત્યારમાં કામ ઈ હતું કે આ અત્યારમાં તમે અહીંયા શેરીના ખૂણે અહીંયા બેહી ગયા છો વાતું કરવા. તો આ બધી વાતો છે ને ઘરમાં કરે, આ બે માણસ સાંભળે. હા તો હું કામ તાળા મારીને ગઈ તી તું? આ તારી વાટે જ બેઠી છું. અને હા બા, હું તમને એક વાત કહું છું, મારી માં છે ને અહીંયા આવે છે આટો મારવા. તો ભલે ના આવતી બેટા, 1-2 દિવસ રોકાવા આવે તો એ તો આવવું જોઈએ ને. દીકરીને ઘેર માવતર ન આવે તો કોણ આવે? બા, ઈ છે ને મને કઈ કીધું નથી મારી બાએ, પણ જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ એને રોકાવા દેજો. બાકી વધારે એને કઈ ન કહેતા, ઈ કહી દઉં છું હું તમને. જો બેટા, કોઈ પણ મહેમાન છે ને 1-2 દી આવે ને તો હારા જ લાગે, એમાં કાંઈ વાંધો ન હોય. એમાંય તે વહુના માવતર આવે ને 1-2 દી તો બધા એને હાંસવે, પણ બેટા પછી ઝાઝા દી થાય ને તો કોઈને ન ગમે ને. ઈ છે ને મારી માં છે, અને દીકરીની ઘરે ન આવે તો ઈ ક્યાં જાય? તો હું ક્યાં ના પાડું છું? એ પ્રેમથી કહું છું, ભલે ને આવતા. આ તો તે એમ કીધું ને કેટલા દી રોકાઈ ખબર નથી એટલે કહું છું. આમે તે આ તો તારા માવતર છે, પણ કોઈના પણ ઘરે જાવ ને તો 1-2 રાત રોકાવ ને તો હંધાય આપણને સારી રીતે રાખે. પછી ઝાઝાદી આપણે રહીને તો પછી ન મજા આવે બેટા. હા જલ્પા, ભાની વાત સાચી તો છે. અને આમે તારા મમ્મી મહિનામાં 2 વખત આવે 10-10 રોકાઈ જાય છે. હા, આપણા શેરીમાં બધા કેવી વાતો કરે ખબર છે ને? 1-2 દી આવે ને રોકાઈ જાય ને તો વાંધો ન આવે. બોલી લીધું ભાભી? હવે હું કઈ કહું તમને? આ તો તમારા પિયરમાં મા બાપ કે આગળ પાછળ કોઈ નથી ને, એટલે તમને ના સમજાય એ કાંઈ, બરાબર છે? એટલે તમારે છે ને વયસમાં કાંઈ બોલવાની જરૂર નથી. જેને મા બાપ હોય અને એની દીકરીને ઘરે આટો મારવા જાય ને એને જ સમજાય. બેટા તારે માવતર છે ને તો એ તારું ભાગ છે, પણ આને ન હોય ને તો એમ હંભળાવાય નહીં, એનું દિલ દુખાય બેટા. એવું બધું બોલાય. હા, ખેસો ઉપરાણું ખેસો, ઈ લાટકી હોવ છે ને, હું ક્યાં કઈ છું આમાં? અરે જલ્પા, બા માટે તો આપણે 2 બાયું હરખ્યું છે. બા ડાબી ફોડે તો ઈ ને જમણી ફોડે તો ઈ. બા તો આપણને બેયને હરખાઈ જ રાખે છે. અને આમ જો તું છે ને બા હામું ના બોલતી, ઉષા જો જ્યારે હોય ત્યારે. હા, ગરીબડી ગાય જેવું મોઢું કરીને બાની સામે નાટક કરતા આવડે છે. અમે આખા બોલા રહ્યા ને એટલે અમે આખે થઈ ગયા. હામાં તું હાથે કરીને બેન આખે થાશો. તું પ્રેમથી રહે ને, ઘરમાં હંધાયારે પ્રેમથી વર્તન કરને. તું તો પ્રેમથી તો રહું છું, એનાથી વધારે મને રહેતા ના આવડે. તમારે જેમ છે ને મને ખોટા નાટક નથી આવડતા. એ વાત મૂકો ને પડતી. આ તારા બા આવવાના છે ને તો આવવા દે ને. એને લઈને આ તમે પાછા બીજી વાત ઉપર કાં સડી ગયા ને ઝઘડવા માંડ્યા? તમે લોકો રાતે હખેથી ઉવો છો કે એ તમે વિચારો કે સવારે ઉઠીને આપણે એના માટે બાંધવાનું? બા, હું ક્યાં બાંધું છું? હું કોઈ દી ઉસાવા જેવી બોલું તમને તો ખબર છે, પણ આ જલપાને મારા પ્રત્યે હું વેરઝેર છે ને એ જ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે મને ના બોલવાનું બોલતી હોય ને સંભળાવ્યા કરતી હોય. બા, મેં તો તમને ખાલી આવીને એટલું જ કીધું કે મારી માં મારી ઘરે રોકાવા આવે છે તો વાતનું વતેસર તો તમે વધાર્યું હાહુ હોય. લ્યો, એક તો પ્રેમથી મેં તને એમ કીધું કે હા ભલે ને તારી બા આવતા હારું ને 1-2 દી આવે તો તમે લોકોએ વધાર્યું, મેં તો કાંઈ વધાર્યું નથી. પણ મારી માં ગમે એટલા દિવસ રોકાય એમાં તમને કઈ તકલીફ પડે છે હું એમ કહું છું. હા, વેવાણ ઝાઝાદી નો હારી લાગે. હાલ હવે જા તારું કામ કરે ને, બારણું ખોલ, જાવું છે અંદર. હું વાત કરે છે તું આ બધી? આવું આવું ઘરમાં થાય છે એ તો મને ખબર છે, પણ આ વહુ ને આ ભાઈ સમજવા જોઈએ ને આપણે. એ જ વાત છે. અને હું તો વચ્ચે બોલી તો તમારે ક્યાં મા બાપ છે તમને ખબર પડે કે હવે મા બાપ નથી. મને વાતમાં એક જ વસ્તુ સંભળાવવાની. એને પણ તું આ મારી સામે કેમ માથે વટીને ઊભી છું? કઈ નહીં, વાળ ધોયા છે ને છૂટા વાળ રાખેલા, તમે જ રાડો નાખશો કે છૂટા વાળ હું કામ રાખ્યા? માંદી પડે તું. હા તે સારું, આ લટ વાડી આવે સાઈડમાં કરી રાખ્યા. ના ના લ્યો ને, બસ કાઢી નાખું. હા હા છે તમે ને. જ પાછા રાડું નાખશો કે આ હું કામ લડ કાઢી? હા તો પણ આપણે વહેલા ઉઠીને વહેલા નાઈ લેવાય, પછી વાળ સુકાઈ જાય, પછી પલ્લેલા જ રહે ને વાળ. વાત કરી તો ઘરમાં કામ કરવા માટે કોણ છે? હું એક. બાની તો ઉંમર થઈ ગઈ એટલે બાને તો મારે કાંઈ કામ સિંધાય નહીં.
અને તમારા નાના ભાઈની વહુ એની તો તમને ખબર જ છે એ કેવા છે. હા એ તો મને હંધી ખબર છે, પણ આ છે ને હા એની માં વારા ઘડી અહીંયા દોડી આવે તો એને શરમ નહીં આવતી હોય કે આપણે દીકરીને ઘેરે ન જવાય. એ જ વાત છે, કોઈ વાતમાં સમજતા જ નથી હવે એ લોકો. અને કહું તો કરી મારે તો કંઈ બોલાતું જ નથી. હું તો કંઈક બોલું એટલે મારું તો મોઢું જ તોડી લઈ. સવારે એને બાને વાત કરતો તો વળી મેં એમ કીધું કે તમારા બા રોકાવા આવે તો મને કંઈ વાંધો નથી, પણ ગામના ને કુટુંબના ની વાતું કરે ક્યાં હું મહિનામાં 10 15 દી અહીંયા પડ્યા હોય છે. તો કે તમને કંઈ ખબર જ નહીં પડે, તમારે વચ્ચે બોલવાનું જ નહીં. મા દીકરીની વેદના હું છે તમે નહીં સમજી શકો, તમે મા બાપ વગરના છો હોય કે. હા એટલે એને એમ એકને જ માં છે, આ ગામમાં બીજા કોઈને માં જ નહીં હોય. આ કોણ એવી માં છે કે એની દીકરીને ઘેરે જઈને પડી રહે? હા આપણે છે ને ઝૈલાની હા હોય ને એને બુદ્ધિ નહીં હોય ક્યાંય ત્યાં ન જવાય. ઘડીએ ઘડીએ આપણે આ દીકરીના ઘરે દુઃખ થાય, એના દેરૈયા જેઠિયા હોય, હાહુ હોય, એને ગમતું હોય ન હોય, એના કુટુંબ હંધાય વાતું કરે, પણ નહીં આ બધા છે ને બુદ્ધિ વગીરના કહેવાય. જે હોય ખોયરું કોણ લપ કરે, કેટલી બળતરા કરવી આવી હોય એનું તો રોજનું ઉઠીને છે. હવે ક્યાં ઓલાની ઘરમાં લાવવાને એ જ ખબર નથી પડતી. રોજ કજિયા ને કજિયા, કાંઈક ને કાંઈક નાની નાની વાતમાં ટક ને ટક કરે. મને તો એ ખબર નથી પડતી કે હું જેઠાણું છું કે એ મારી જેઠાણી છે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં. આ વાત છે ને હું ઝૈલાને કહે અને ઝૈલાને જયભાઈ ને કેહો ને એની બાયડી ને કહે ને એની બાયડી વળી પછી ઘરમાં કજિયો કરશે એને. હા તે હવે નહીં એને કહેવાનું નહીં, એનાથી બીવાનું એટલું બધું. એ કંઈ જગ્યા રાવણ નથી કોઈ હો. ભીવાની વાત નથી, ઘરમાં હાથે કરીને કજિયા કરવાને. આ કજિયાથી ગોળાના પાણી હુકાઈ ગયા આપણા ઘરના. એ ભાઈ કાંઈ નહીં થાય, કહી જાય તો હું કહી દે જઈને ઝાટ કે તારી હાહુને કહી દેજે ભાઈ ક્યાંય પડી પાથરી ન રહે. અહીંયા કઈ છે ને ધર્મશાળા નથી ખોલી એમ. હે પાછા બાને બોલશે ને બા બિચારા બળતરા. તમને ખબર છે કે એક તો બાની ઉંમર થઈ ગયા, બિચારા માંદા ને માંદા રહી છે. તો તું જ કે આમને હાલવા દેવું બધું? હાલવા દે, કેટલો ટાઈમ હાલશે? આખી જિંદગી કે આપણે ભેગા નથી રહેવાના નહીં. હા આની કરતા ડોહી વહી જાય ને તો સારું, એટલે નાઈ નાખે એટલે પતી જાય વાત. એવું કામ બોલો કોકની માં હાટું આપણે. એટલે પણ કોકની રીતે બળતરા આપણે વરવાની. જ્યારે દી વગેરે એકની એક પલોજન લઈને બેઠા હોય બધા, થાકી જઈએ અમે ત્યાં આમનો. સે હોય મેલો એ વાતને, બીજું બોલો હવે. રોજ આપણે એક જ વાત કરવાની ઘરની મારી વાત કજાની. તો 2 મિનિટ પ્રેમથી મારી હારે વાત કરો. અરે વાત કરવી જ હોય, પણ આમાંથી મૂસા આવી તો વાત કરીએ ને પ્રેમથી. હે હા મને ખબર છે, મેં આ માથેથી કાઢી નાખ્યું ને તમને નથી ગમતું, છૂટાવાડ છે ને એટલે લ્યો બસ. ખોટ લીધું પાછું મેં તને ક્યાં કીધું ખોલી નાખ લે, મને તો ગમે જ છે, મેં ક્યાં ના પડી. આ તો તને ખાલી પૂછ્યું હતું કે હું ઊભો છો તું માથે ઓઢીને કેમ ઊભી? હા હું છૂટાવાડ રાખું ને તમને ગમતું જ નથી, મને ખબર છે. લડ કાઢું ને તોય તમને નથી ગમતું. હા તે પણ ન જ ગમે ને. હા આપણા ગામમાં કોઈ આવી રીતે રખડે? હે આ ન કરે, સારું ન લાગે. આ છે ને બાયું છે ને ગામડાની બાયું આમ ઓલું શું કહેવાય ઓલું બામ. અરે પણ ભીના વાર છે, તમે ઈ તો જોવો એટલે. હા પણ અત્યારે એટલે તો ના કઈ નથી પાડતો તને, બાકી આમ કોરા હોય ત્યારે નહીં આપણે બાંધી જ દેવાના વાળ, હારા ન લાગે. કેવો ધણી મળ્યો છે માણા ધડી અને બેડ્યું ને એમ કે તું તૈયાર થઈને રહેતી હોય ને હું તૈયાર થાવ તો મારો ધણી એમ કે તૈયાર નહીં થવાનું તારે. અરે પણ તારે તૈયાર થવાની જરૂર જ નથી બાપા, તું એટલી જ રૂપાળી છો, પણ વાળ તો બાંધી જ દેવાના, વાળ છૂટા રાખવાના જ. ઈ નો મને ગમે. રૂપાડીને તમે રૂપાડા? હા મારી જો મેણા મારી જો તમે. જો ભગવાને મને આમ શ્યામ બનાવ્યો એનો મતલબ એવો નથી હું રૂપાળો તો હું છો, પણ તારી જેટલો ભલે ન હોય. બહુ સરસ દેખાવ તમે તો, મારાથી નહીં હારા દેખાવ તમે તો. બસ ખુશ. હા એમ રાખને તમે તારે. ખોટું તો ખોટું પણ હાચું. તમને વખાણ કરવું ગમે? ગમે, મને બહુ ગમે મને વખાણ કરે, પણ માખણ લગાડે ને ઈ મને જરાય ન ગમે. લે હાસા જ વખાણ કરું. આમાં મારે તમને માખણ લગાડીને ક્યાં જાવું પતિ દેવ? તમારું કાંઈ નક્કી ન કે બાયુને છે ને કંઈક કામ હોય ને એટલે ચાલુ કરી દે, તમે આમ ને તમે તેમ ને પછી એમ કે આવડા થોડા કેટલા પૈસા આપજો ને તમારે બૈરા કોઈ દી. હા કોઈ દી માખણ લગાડ્યું? હા એ તો મને ખબર છે, કેટલી વાર લગાડ્યું ને પછી કે મિલી કીધું હાય છે. એટલે તમે હંધાઈમાં ગણતરી મારી કરી નાખી. હંધાઈમાં એટલે બીજાની બાયુ જેવી તમે મને માનો છો? એમ નથી કેતો. સલપા જેવી બાયડી મળી હોત તો ખબર પડે તમને. લે હવે જઈલો ભોગવે ને ભોગવા દે ને ભાઈ. હે આ તું મને મળી બરાબર છે, મારે બીજું કોઈ નથી જોતું. કદર કરતા શીખો ને. કદર ને કાંઈ આમ કાંઈ સોપડામાં લખીને ન દેવાનું કે લ્યો હું તમારી કદર કરું છું એમ. હું તમારા ઘરની લક્ષ્મી છું, તમારી ધર્મપત્ની છું. કોક દી કામ મારી આરતી ઉતારાય, પગ ધોવાય, મારી સેવા પૂજા કરાય, એને કદર કરી કહેવાય. હા તો અમે તો પતિ પરમેશ્વર છે, પતિની આરતી ઉતારાય, એના પગ દબાવાય, પૂજા આરતી કરાય, પગ ધોઈને પાણી પીવે. રાત્રે કોણ પગ દબાવે છે? વટ સાવિત્રીના એના વ્રતમાં કોણ તમારા પગ ધોઈને પીવે છે? કોણ કરે છે? એક દી તમે એક દી કર્યું? હા સારું હાલ. હવે મારે કામ છે, તારી અત્યારે નવરાય છે, હું મારે વાડીએ કામ હોય, તું નવરી છો અને વાળ બાંધી દેજે પછી. હો હારો. ઝારે સે વારે હાથે રાગડી મારે સવાર. ઓય કઈ બાજુ છો? બા ગામમાં થોડુંક કામ છે, થવું છે, વસ્તુ લેવી છે અને ભાઈબંધને મળતું આવું. હા તું છે ને ભાઈબંધને મળવાનું છે ને ઓછું રાખ અને ઘરમાં થોડુંક ધ્યાન દે. કેમ ઘરમાં ધ્યાન એટલે? તને નથી ખબર કે ઘરમાં હું ડખા હાલે છે અત્યારે? હે
તમે મને કંઈક વાત કરો તો મને ખબર પડે મોટા ભાઈ. હા જો હા આ તારા હા હું છે હા હે એ વારા ઘડીએ રોકાવા આવે એ સારું લાગે? જરા સમજાવો નાના વહુને જરા સમજાવો તમે કે છે ને એની માને કે ક્યાંય એને પડ્યું પાથર્યું ન રહેવાય હો. એટલે તમે મારી હાહુનો વિરોધ કરો છો એમ ને? તો વિરોધ જ કરે ને. હે ભાડું ક્યાંય કોઈ માં એની દીકરીના હાહરિયામાં અઠવાડિયે અઠવાડિયું પડી રહે અને 15 મહિનામાં 2 દિવસ અહીંયા આવે એ સારું લાગે? સારું તો મને નથી લાગતું મોટા ભાઈ. હા આ તમે મને જે કહો છો ને એ હું વાતે તમારી માનું છું. હા પણ એમાં એવું છે કે જો હું મારી હાહુને હું કહીશ ને હા અને કાં મારી ઘરવાળીને હું કહીને હા તો અમારે ઘરમાં ડખા થઈ જાય. ડખા હે નથી જાય? ડખા હે નથી જાય એમાં? હે હા તારી વહુને ન ખબર પડે? હે તારી બાળી કે નાની દૂધ પીકરી ગગી તો નથી કે એને ન કહેવાય ને માને કે બા તમે મારા હાહરિયામાં આવ્યા કરો ઘડીએ ઘડીએ સારું ન દેખાય અમારા ઘરમાં ઝઘડા થાય? આ તને ખબર છે? હે હા અહીંયા તમારે લીધે અમારે બે બને કેટલા ડખા થાય છે. જો આ બાયુના છે ને સ્વભાવ એવા હોય એકની માં આવતી ને એકની ન આવતી હોય ને એટલે તકલીફ થાય. મોટા ભાઈ આ મારા ભાભીને માવતર નથી ને એટલે આ બધું બોલી શકે. એટલે તારો કહેવાનું એમ કે તારા ભાભીને માવતર નથી ને મારી હાવ અહીંયા રોકાવા આવે તો તારા ભાભીને ખબર પડે એમ કહેવાનું છે ને તારું? હા. પણ જો ભાઈ આ નથી ની સારું છે હું તો એમ કહું આ મારી હાવ અહીંયા આવે તો ઝાટકીને કહી દો કે તમે ધક્કા નહીં ખાવાના કારણ કે સારું ન લાગે દીકરીને ઘરે અઠવાડિયું પડ્યા રહે 15 દી પડ્યા રહે. આ તો તારી હા હું જ બુદ્ધિ વગેરેની છે એ જાડીને ખબર નથી પડતી અને ભાન કે આપણે દીકરીના ઘરે ન જવાય. હે આ આખા ગામમાં વાતું થાય તને ભાન છે કાંઈ? અને તું છે ને થઈ ગયો છો બાયડીનો ગુલામ એ ઓલી ક્યાંય ને એમ નાચા કરે છો વાંદરાની જેમ. અરે વગર કીધે બાયડીનો ગુલામ થવું પડે એમ છે મોટા ભાઈ. જો ગુલામ ન થાવ ને તો મારું ઘર ભાંગી જાય અને મારું ઘર ભાંગી તમને ગમશે? અરે હું મારે કંઈ કહેવાય જાય એની માનું તળું હે ઘર ભાંગે ઘર એનું ભાંગે હું કામ ઘર ભાંગે અને તારી બાયડી ક્યાંય રાવણ જેવી છે તું એને દબાઈ જશો હું તાર કાંઈ તારી પૂછડી દબાઈ છે હે કે તું એનાથી બીસો એટલો બધો? બીવાની વાત નથી મોટા ભાઈ. હવે કાલ સવારે લઈને કઈ છૂટા છેડા છે ને તો આ સમાજમાં આપણી વાતું થાય. અરે વાતું થાય તો એના લખણા થાય આપણેથી ન થાય અને ગામમાં તો છૂટાછેડા થાય તો મૂંઝાતો નહીં કાંઈ ગામમાં છોડીને તાણ નથી બીજી પરણાઈ દેવું તને પણ આવી રીતે છે ને આ કરશે ભેગળું નહીં થાય અને તારી ભાભીને આ ગમતું ને ધ્યાન રાખજે પછી કહેતો ને. હું કાંઈ નથી બોલી શકતો ને મોટા ભાઈ એનું કારણ જ એ છે કે અત્યારે માણ કરીને લગ્ન થાય છે ને તમે પાછા બીજા લગ્નની વાતો કરો તો બીજા લગ્ન કઈ રીતે થાય? એટલે પણ તું એટલો બધો એનાથી બીસો શું કામ ખબર નથી પડતી મને. અને આ તારી બાયડી ક્યાં મોટી તોપ છે તો તું એનાથી દબાઈ ગયો મને તો એ નથી સમજાતું કે તું આ તારી બાયડી સામે આમ કેમ આમ 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 ઓલા મેં એની મીંદડી કેમ થઈ જશો? હે ખબર નથી પડતી હું એને તને જાદુ કરી દીધો ને એ આવલા હારી આમ હિરોઈન જેવી થઈને ફરે એટલે હે આ પપ લીધા કરે ને બધું કરે એટલે તને બહુ ગમે છે તને? એવું કાંઈ નથી મોટા ભાઈ. આ તો પછી વ્યવહારે થતું હોય ને એ કરાય ભાઈ. આપણે છે ને જરાક બોલાય મોઢામાંથી આ તો આપણે જાન લઈને ગયા એ જાન લઈને નથી આવ્યા એટલો બધો બીસો એનથી. આમાં હું કરવું ને મોટા ભાઈ ભાઈ મને કાંઈ દસ નથી પૂછતી. જો હું તને સીધી વાત કરી દઉં છું આ તું કાંઈ નહીં કરીને તો તારી ભાભી બોલશે એની સામે અને તારે સાંભળવું પડશે અને એની તારી હાહુની સાંભળવું છે તારી વહુને સાંભળવું પડશે. હા આ બાયુના સ્વભાવ દેવા હોય આ એવી રીતે કોઈ ન ગમે તારી ભાભી આખો દી ડહડા કર્યા કરે અને આ વહુ છે તેની માં આવે એટલે એના ખોળામાં બેસી જાય હે એની બે વાતું જ કર્યા કરે તો તારી ભાભી હું કામવાળી બનાવીને લાવ્યો છું એને કરું કામ જ કરવાનું તારી બાયડીને એશ તૈયાર થઈને ફેર્યા કરવાનું. એ તો મારી નજર છે ભાઈ કે મારી ઘરવાળી કાંઈ કામ નથી. મારી હાહુ આવે ને તો મારી ઘરવાળી એક કામ નથી હટતી આખો દી મારા ભાભી ઢવડો કર્યા. હા તો પછી તારી ઘરવાળીને કહેવાતું નહીં કે આ તારા બાપનું ઘર નહીં આ હારાનું ઘર છે ભાભી કામ કરે તારે એટલું કરવું પડે હે એ તારી ભાભી હારી હો ત્યાં રે નકર છે ને હાલતી ના કરી દે બધાને અને મારું ઘર ભાંગી અલગ એટલે તો હું તને સમજાવી દઉં છું પ્રેમથી તારી હાહુ તું કહી દેજે ભાઈ કે આ છે ને હવે બીજી વાર ન થવું પડે ધ્યાન રાખજે પછી મને કહેતો નહીં. હવે હું તમને શું કહું છું આ બાયુને વાત કરશું ને મોટા ભાઈ તો નાની વાતમાંથી મોટી કરીને ઊભી રહે. હું મારા હારાને વાત કરી જોઈ. હા એ કરી દે તારે જે કરવું હોય પણ આ મેં કીધું આ છે ને આ બધું છે ને આમ ફને પહેલાં હગ્યા વગ્યા કરવાનું છે. હવે તારું કામ હોય ને જા. સારું સારું ભાઈ. હા અને પછી વહેલા ઘરે આવજે. સારું ભલે. હા હા સારું છું તું મને છે ને સાપા સુધી લેવા આવી હો. તો લેવા તો આવવું પડે ને બા. હું તને શું કહું છું તારે ઘર હું આવું છું બરાબર છે પણ તારે ઘરમાં બધાને કોઈને હું ખટકી તો નહીં ને ન કરજો ખોટો તારે દુઃખ થાય હું મારે નથી કરવું. અરે બા તમે તો બહુ કરી. અરે કોઈ બોલે ને તો હું કહી દઉં મારી માં મારી ઘરે ન આવે તો ક્યાં જાય? હું તમારી દીકરી છું તમે મારી માં છો તો આવે તો ખરી ને. અને તમારે રોકાવાનું છે હો. હું રોકાવા તો આવું છું હવે હું અહીંયા જ રહેવાની છું મારે છે ને હવે જો ઘેરે હું છે ને જવાની નથી
મારે અહીંયા જ રોકાવાનો ઈરાદો છે. હાથી રોકાજો ને, તમને કોણ ના પાડે? હા, હું તમને કહું છું ને રોકાવાનું. કેમ કે તું છે ને, તું અહીંયા આવીને પછી મને તો ઘરમાં મન જ નથી લાગતું. હા શું કહું ને બા, તો મને નથી ગમતું તમાર વગર. તમારી યાદ બહુ આવતી હતી મને. જો તમે મારા ભેગા રહ્યો ને તો કેવી મજા આવે આપણને બેયને. સાચી વાત છે. મને તો છે ને આ તારા શું કહેવાય જેઠ છે ને બહુ ગોલો લાગે, તાર જેઠાણીને બે. એને છે ને હું પોચી વળીશ, ઈ તમે છે ને ઉપાધિ કરો માં. હે ને હા બહુ બાકી છે વાયડો ને લાગે. તમારે છે ને રોકાવાનું, ઈ તો રોકાવાનું. હવે છે ને હું આમે છે ને તમને જાવા તો નહીં જ દઉં. સાચી વાત છે. આજો તારા ગામમાં કેટલા મંદિરો છે, આપણે રોજ સવારથી મંદિરે વહી જાઉં, આવશો 11 વાગે. હા એન મજાથી. બસ. હા ફળે મરે ને પછી ઓલી હું ભેગી બાઈ ઓલી હું ગાતી હોય ઓલું આંબુડું હા તો એ હા એ આખો શ્રાવણ મહિનો છે ને આપણે ગોયરો પૂંજવા વયું જાઉં. તમને પાસે એવું બહુ ગમે કાબા. મને તો એવું જ ગમે એટલે હું તારા ગામમાં આવી. મેં થાય હમણાં તો છે ને મારી દીકરીને ઘરે વહી જાવ રોકાવા. એન મસ્ત છે ને બધા મંદિરે પૂજા કરી. ઈ કાંઈ છે ને તમે ઉપાધિ કરમાં હું તમને રોજ છે ને મંદિરે લઈ જઈશ. એને આપણે મંદિરે બધાય મંદિરે ફેરવીશ. એક મંદિરે નહીં, અમારા ગામમાં કેટલા બધા મંદિર છે બા. હાચી વાત છે. ઓલો જમાયો ને તો જમાઈને કેમ હાલે છે કામ ધંધા? હાયલા રાખે ઠીક ઠાક બધું. હા શું કહું ને તો જમાઈ મને મારા દીકરા જેવો મેળો છે. એના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. તમારે જમાઈ છે જ એવા, તમે ગોયતા જ છે એવા તમારી દીકરી હાટું જમાઈ. તો એ લાખોમાં એક છે. આવો જમાન છે ને ભગવાન બધી હાહુને આપે, એટલે હાહુને આ દીકરીને કઈ ઉપાધિ તો ન રે. હા ઈ તો વાત હાસી. આમે તમને મારે કેટલી ઉપાધિ થતી હશે. હવે તમે ન્યા હું અહીંયા, જો હું અહીંયા હોઉં તો તમારી ઉપાધિ થાય, હા. ન્યા તમે હો તો મારી ઉપાધિ થાય. એના કરતા તમે મારા ભેગા રહ્યો ને તો પછી આમ ઉપાધિ નો રહે. સમજાય? સાચી વાત છે. હા આમ તો તાર હાહુને તો કઈ વાંધો નથી, કઈ મગજમારી તો નહીં કરે ને મારી એરે. બા એને એમ થાય કે ભાઈ જો એની માને હાસવે ને મારી માને નથી હાસતો, એવું જમાઈને તો નહીં થાય. પણ એવું તારી નહીં હાહુને એવું નહીં થાય ને. ઈ તમે ઉપાધિ કરો માં. એને છે ને બધાયને જવાબ હું દઈ આ દઈ. તારી જેઠાણી જોજો મારી યારે કઈ બોલાશાલી ન કરે, નકર હારા વાત નહીં રે. હું તો આમ જડબે ફડાક કરી દઈ. શું તો તમારી દીકરી ને? હા હા તો બસ સમજી જાવ ને એમાં. એ તો વાત તારી હાશે છે. તું તો બધાને પોગીને પાછી વળી, કેમ કે દીકરી કોની મારી. હા તો પછી હું તમે મૂંઝાશો બા. હવે બહુ કરી તમે તો. હાચી વાત છે. આ જો વરસાદનું ટાણું થઈ ગયું છો બા, હમણાં વરસાદ આવશે. આ તારા બધું મમરી પાપડ ને એવું બધું તો થઈ ગયું છે ને? હા ઈ તો થઈ ગયું. ઈ તો છે ને મારા હાહુએ કરી નાખ્યું છે. તારી હા હોશિયારની દીકરી છે, ઉનાળામાં બધું કરી નાખ્યું છે કા? ખાવા મલકનું જોઈએ ને એને એટલે. હાચી વાત છે. એટલે એને કરવું છે ને પડે. ક્યાંય પોગાય એમ નથી બેન. અને આ સોમાહામાં જોજે ભજીયા ના ને તેને કરી કરીને ખાધા કરશે, એટલે જ મને થયું હાલ. પછી ભજીયા ખાધા રાખશે ને પછી સંડાસ બાવા ઈ કરશે. હાચી વાત છે. પણ જો એને તારી હાઉને છે ને મારા હાથના ભજીયા ગોટા બહુ ભાવે હો. હાથી એક વાર બનાવી દેજો ને કઈ ખવડાવે એટલે સારું લાગે મારા હાહુ. એ બાને આપણે નો ખાવી, કઈ એક થોડા ખાવાના હા, છે એમ. તોય. અને તને ખબર તાર હાઉને તો રવો એટલો ભાવે ની જાવા દેવા. મારી પાસે આમથી તાર વેહાળ કર્યું ને તે આવતી ને તેમ કહેતા વેવાણ હાલો ને રવો બનાવો આપણે બે ખાવી. હે એમ કરીને ખાવાનો ભડભડીયો બહુ ડોહીનો પણ. અને એને શાક રોટલા ક્યાં ભાવે છે? ઈ હે તો ને? ઝાટકા લાગે છે ખાતા, ઘરે ખૂટે. હાચી વાત છે. કાંઈ નહીં હવે જો ગોઢું માણસ છે, જેમ કેમ કરે જવાનું, બીજું શું હોય. જેમ દોડે ને એમ દોડવા દેવાનું. હા એક વાત છે તારા જેઠ અને જેઠાણીની, એને કહી દેવાનું કે તમારી લડુડી તમારા મોઢામાં રાખજો, આમ છે ને બોલ બોલ નહીં કરતા. એ તો બા હું જોઈશ નહીં. હા. ટાણું આવે ને તઈ હોય, ટાણું આવે ને તઈ ઝાટકી જ દેવાનું મોઢા ઉપર. બસ કોઈને શું જાય આપણને, કોઈનું સાંભળવાનું થતું જ નથી. હો બા અમારા ગામમાં જોઈ લો બળદ ને ગાડા ને કેવા છે. હા ભાઈ એ તો ખબર છે મને, એટલે તો અહીં આવી રળિયામણું તારું આ ગામડું છે ભાઈ. લીલોતરી કેવી હા. અહીંયા અહીંયા પંચાયત કરવી કે ઘેરે જઈને થોડીક પંચાયત રાખવી બાકી? ઈ વાત એ હાસી છે તમારી. હાલો હવે તો ઘર ભેગા થાય વરી કે આ એને માને લેવા ગઈ એને પડી રહી. એટલે બેન તું અહીંયા હા ભાઈ, તમને મળવા જ આવતી હતી. તે મને મળવા આવતી હતી? ચાલ એવું શું કામ પડ્યું અત્યારે? આમ તો જોરદારનું પડ્યું છે તમારું. જો તમે મારી મદદ કરો ને તો અરે બોલ ને બેન, મદદ જ કરું ને. તમારે મારી ઘેર રોકાવા આવવાનું છે થોડાક દિવસ. હવે આ કેવું કામ છું? મારે થોડું કઈ તારી ઘરે રોકાવા આવવાનું હોય? કા હું કામ ન હોય ભાઈ? અરે ક્યાંય ભાઈ બેનની ઘરે રોકાવા જાય? જાય જ ને. ભાઈ બેનની ઘરે જાય તો કોની ઘરે રોકાવા જાય? હા છે ને મારા દેરાણીના બા આવ્યા છે. હંધુય કામ મારી એકલી પાસે કરાવે છે. કામવાળી કેમ હોય ઘરની એમ, અને મને વાત વાતમાં હમણાં એવા કરે છે
કે તારા કુટુંબમાં તારા મા બાપ નથી એટલે માની વેદના તને ના સમજાય. એટલે છે ને ભાઈ તમે આવો ને તમે આવીને એને સમજાવો થોડાક દિવસ. એટલે તારા દેરાણીના બા આવ્યા છે હા એટલે મારે આવવાનું. હા બેન આ કેવી વાત કરશો? કઈ તારા દેરાણીના બા રોકાવા આવ્યા હોય હું રોકાવા આવું એ સારું લાગે? હા તો છે ને ખબર પડશે ભાઈ. બાકી તો એ બધા ઘરમાં આરામ કરે જલસા કરે ને મારે આખી જિંદગી બધાને ઢળવાનો છે. બેન લગ્ન કરીને તું ગઈ છો ને એટલે ઈ ઘરના કામ તો આપણે કરવા જ પડે ને. હવે કઈ કામ કરવાની થોડી ના પાડવાની હોય આપણે. ભાઈ મારે એકને જ કામ કરવાના હંધાઈ ઘરમાં મારે દેરાણી હું કામ ની છે અને જ્યારે હોય ત્યારે કેવા મહિના ટાણા બોલે ઈ તમને ખબર છે મને. હવે આપણે મા બાપ નથી એમાં આપણો શું વાંક છે? અરે પણ બેન ત્યાં ગયા હોય ને એટલે કામ તો કરવું પડે. અને મેણા ટોણા તો થોડુંક કામ બોલતા હોય તને એવું લાગતું હોય તે મનમાં એવું આખું વિચારી લીધું હોય ને કે આ મેણા ટેણા બોલે એટલે ઈ ગમે એ બોલે ને સારું બોલે ને તોય આપણે નબળું જ દેખાય. તમારા બનાવીને પૂછી લેજો બસ. એ પણ થાકી ગયા મારા હાહુને પૂછી લેજો એ પણ થાકી ગયા. એટલે તમે અહીંયા આવો ને એટલે એને પણ તમારું કામ કરવું પડે ને તો ખબર પડે કે ઘરમાં મહેમાન આવે તો કેમ કામ કરાય. અને પાછી એની માં આવે તો વાંધો નથી, જ્યારે આવે ને ત્યારે ઘરમાં ડખા કરાવી જાય છે ભાઈ. તો એમ નહીં એવું ક્યાં લખી દીધું કે હું અહીંયા આવે તો હું મહેમાન તારો થઈને આવું તો એ જ કામ કરશે એવું ક્યાં લખી દીધું? તોય તારે નહીં કરવું પડે, હું આવું તારે જ કરવું પડે ને. એને ખબર પડે હું આખો દી તમારી સેવામાં રહું ને તો ઘરના કામ કેમ થાય નહીં. ઠીક સમજાઈ ગયું. મતલબમાં તારા દેરાણીના બા આવે એટલે એ એની સેવામાં રહે અને તારે કામ કરવું પડે એટલે તને એમ થાય છે કે હું આવું તો તું મારી સેવામાં રહે એટલે એ કામ કરે એમ. પણ ભાઈ હું માણસ છું કઈ ઢોર નથી. એના 2 મહિનામાં એકાદી વખત આવીને 2 દી રોકાઈને વયા જાય ને તો હેમસા. આ તો મહિના 2 દી આવે ને 10 દી રોકાય એટલે મહિના 20 દી અમારે ઘેર રોકાય છે. અને પાછું મને કેવું બોલે, ના બોલવાનું બોલે, ઉઠતા બેઠતા જાગતા હું તમારું અપમાન જ કરે જ્યારે હોય ત્યારે. એમાં કેવું હોય કે એકવાર આપણે મગજમાં જે ઓલી આંટો પડી જાય ને કે ભાઈ આ આમ જ કરે છે એટલે પછી સારું કરે ને તોય આપણને એમ થાય કે આ આમ જ કરે છે. મને તો એમાં તો મારા ભાઈ પાસે જાય મારા ભાઈને સમજાવી મારો ભાઈ સમજીને મારી ભેગું આવી છે રોકાવા. પણ નહીં આવી તો તમે સમજો એવા જ નથી. પણ બેન તું આ મને રોકાવા આવવાનું કે એ તારું ખોટું. રોકાવા કેમ આવું? હા એવું હોય તો હું સમજાવવા આવે કે ભાઈ સમજાવે કે ભાઈ આવું ન કરાય પણ તું આ રોકાવાનું રહેવા દે. પણ 2 દી તો આવી શકો ને તમારી બેનના ઘરે, તમે કે 2 દી નથી આવી શકતા. જો ભાઈ છે ને બેનને ત્યાં રોકાય નહીં કોઈ દી સારું લાગે નહીં. આ તમે ક્યાં જમાનામાં જીવો છો ભાઈ? અને આ તમારા દેરાણી જેઠાણીના ઝઘડામાં મારે ત્યાં રોકાવા આવું એ તો કોઈ દી સારું લાગે જ નહીં. અને એ આજે ન આવું ને કાલે ન આવું. એટલે તમારી બેન દુખી થાય છે ને એ તમને ગમે છે પણ તમે રોકાવા નહીં આવી શકો એ વાત પાકી છે ને. જો આ તારો સ્વભાવ જો કોઈ ભાઈને એની બેન દુખી થતી હોય ગમે? તો તમે આ તને લાગ્યું ને એવું કે આ મારા ભાઈને હું દુખી થવું ગમે? તો છે ને ભાઈ તમે તરત આવી ગયા હોત મારી વાત માનીને મારી ભેગા. પણ નહીં, તમને તમારી બેન નથી ગમતી. બા બાપુજી જીવતા હતા ને ત્યાં સુધી સારું હતું. એ મને હથેળીમાં તો રાખતા, મારા એક કોઈ બોયલા વેણ ન ટાળતા. અને તમે મારું એક વેણ નથી રાખતા. માણસ દુખી ક્યારે થાય? પોતાની મહત્વાકાંક્ષા વધી જાય ને અને બીજા પાસે અપેક્ષા વધી જાય એ પૂરી ન થાય ને એટલે દુઃખી થાય. તું છે ને તારા દેરાણી પાસે અપેક્ષા રાખતી હોય કે આ મારી કરતાં વધારે કામ કરે અથવા તો હું કરું એટલું કામ કરે અને એ થોડુંક ઓછું કરે એટલે તને દુઃખ થાય. આ દુઃખ છે ને આપણે આપણી રીતે જ ઘડીએ છીએ. ભાઈ મને કામનું કાંઈ નથી. તમને ખબર છે કે ઢળો તો હોય એટલે હોંધે હું ઢળી નાખું છું. પણ આ તો કાકરાની જેમ ગણતરી કરે જ ને મારી, એટલે કાકરાની જેમ કાઢી નાખે છે મને. પણ બેન તું છે ને થોડુંક વિચાર અને શાંતિથી વિચાર. ત્યાં હું આવીને કાંઈ હારોય ન લાગુ અને ડખા વધે. હું ત્યાં આવું ને સમજાવવા તો એને એમ થાય કે આ એને ભાઈને બોલાવી આવી એટલે અમુકના ડખા વધે એટલે હું ત્યાં ન આવું ને તો જ તને ફાયદો છે. પણ આ લગ્નના 8 વર્ષ થયા. 8 વર્ષમાં તમને એમ ન થાય કે હું મારી બેનની ઘરે 2 દી રોકાવા જાઉં, મારી બેન ભેગો 2 દી રાજી ખુશીથી રહું? બેન રોકાવા ન હોય, હું આંટો મારવા આવું છું કે નહીં? આંટો મારી જાવ, તારા હાલચાલ પૂછી જાવ, બીજું હું મારે ત્યાં રોકાવા થોડું આવવાનું હોય? સારું બીજું હું પણ સમજાવવા તો આવીશો ને? સમજાવવા હું આવે તું કહે ને તું એને સમજાવે અને મને ખબર છે હું સમજાવે તે સમજી જાહે. એ કોઈના બાપનું માને એમ નથી. એની માએ હું ખાઈને જઈડી છે ને એ જ ખબર નથી પડતી એને. હા વાતમાં હવે તો મારો ખેદો કરતાય શીખી ગઈ છે. કેટલો ખેદો કરે મારો. હું જેમ કરું ને હંધું એને એવું કરવા જોઈએ છે. બસ એ કામ જ નથી કરતી હું કરું એમ. તું બેન ખાલી હું કહું ને એટલું કહે. તું છે ને થોડાક તારા શબ્દો છે ને ન્યાય તું બોલવામાં ધ્યાન રાખજે અને હું સમજાવવા હોય એટલે બધું રેડી થઈ જાય. અને અત્યારે તું છે ને ઉપાધિ કરીમાં અને ઘેરે જા, હું આવી તું તારે. હો હા સારું. અને પાછા આવજો તમે. અને હું તો કોઈ રોકાવા આવો ને તો વધારે સારું છે. તમે રોકાવા તો નહીં આવું પણ સમજાવવા આવે. તમે નહીં સમજો મારી વાતને, તમારી બેનની લાગણીને કાંઈ ખબર નહીં હું ઈ કરતી હોય આખો દી હલ કર્યા કરે. આજ મારે 11 છે બોલ અને હાથ પાડવો જો હે. જીગના એ જીગો તો બટા અહીંયા તો બોલો. હાય કે બેટા
હું એમ કહું છું કે મારે આજ 11 છે તો મારું એક ફરાળ બનાવી નાખજો આજે. હું છે ને આ રોટલા ને શાકનું એકટાણું નહીં કરું. જો માસી મારે છે ને બહુ બધા કામ પડ્યા છે હજી, અને રસોઈ બની ગઈ છે. એવું હોય તો તમારી દીકરીને કહો તમને ફરાળ બનાવી દે. અરે ઈ ક્યાં નવરી હોય, આખો દી કામના ઢળડા ઢળતી હોય. આ તમે નવરા ભાળ્યા એટલે મેં તમને સીધું. લે તમારી દીકરી આખો દી ક્યાં કામ કરતી હોય છે? આખો દી ઘરમાં એમને એમ તો બેઠી હોય છે, એક પણ કામ કરે છે ઘરનું? તો મા દીકરી આખો દી હવારની ઓયડામાં બેઠી હોય છે. અરે તમારી દીકરી કામ કરે છે પણ તમારે એકનું જ કામ કરે છે, આખા ઘરનું નથી કરતી. અરે ભગવાન, જો તમને હું એટલી બધી નડતી હોય તો તમે કહી દેતા હોય તો હું વહી જાઉં અહીંથી ને. લે મને કોઈ નડતું નથી. હા, જેમ મારું ઘર છે ને એમ જ તમારી દીકરીનું ઘર છે, એટલે તમે અહીં રોકાવા આવી શકો. પણ માસી હું એમ કહું છું કે તમારે છે ને તમારા કામ તમારે હારે કરવા જોઈએ, કારણ કે હું એકલી આ ઘરનું કામ કરું તો ક્યારે કામ પૂરું થાય? અને બીજી વાત, હા છે ને તમે મહિનામાં 20 દિવસ આવો છો બરાબર, અહીં રોકાડા હોય છો, તો ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી હોય ને તમને હંધી ખબર જ છે. તો તમે હાથે બનાવી લેતા હોય તો કાંઈ હું એટલું બધું નથી રોકાતી. આ તો તમને લાગુ ફાવી ગયું છે. અને મારી સોડી છે ને હારવાર 3 ગણું કામ કરાવે છે. હું બધું જોઉં છું, કાંઈ બાડી નથી. અને મારા કામ તો હું કરી જ નાખું છું. અમુક તમારું કામ કરાવું છું. રહેવા દો ને માસી. હું તમને એમ કહું છું કે તમને હું એટલી બધી નડતી હોય તમ તારે ન આવું. હવે આજ પછી કોઈ દી ન આવું તમારા ઘરે, પગ ન મૂકું. આ હું તમારા માવતરી આવતા જ નહીં હોય. હે તમે આવો ન આવો એ તમારી ઈચ્છાની વાત છે, એમાં હું તમને કઈ કહી ના શકું. પણ દીકરીના હાહરિયામાં આપણે આટો મારવા આવીએ ને એક બીજું તો આપણે હારા લાગીએ, પણ આપણે આ 15-15 20 દી રોકાઈએ ને મહિને ને મહિને આવીને એ સારું ન લાગે. અરે ભગવાન, હવે તો જો મારે આવું સાંભળવું પડે. બસ હવે તો મારે મારા દીકરીના ઘરની આશા નહીં રાખવાની. આવું તમારા માવતરિયા નહીં આવતા હોય, અમે આવી તમને એટલું બધું ખટકે છે તો અમને કહી દેજો. અમે આ પછી કોઈ દી પગ નહીં મૂકી તમ તારે. મારે તો મા બાપ છે જ નહીં, એટલે આવવાનું તો એ કઈ વાત કોઈ દી રહેતી જ નથી. અને મારા ભાઈને હું કેટલી કઈ થાકું ને કે ભાઈ એક દી મારી ઘરે આવ, એક ટક મારી ઘરે ખાવા આવ. મારો ભાઈ એમ જ કે દીકરીના ઘરનું ને બેનના ઘરનું મને પાણી ના હદે. અમારે તો લખ્યું છે ને દીકરીના ઘરે રહેવાનું. કેમ કે ભગવાન કહે છે દીકરો ન હોય તો દીકરો દીકરી છે ને દીકરા સમાન જ કહેવાય. એટલે તમતાર રહેવાય એના ઘરે, કાંઈ વાંધો નહીં. પણ આવી થોડી ખબર હોય કે એની જેઠ જેઠાણીને ને એની હાહુને હારું નથી લાગતું તો હું ન આવત. લે આપણે દીકરીના ઘરમાં રહેવાય, પણ દીકરીના ઘર ભંગાવાય નહીં, એના ઘરમાં શાંતિ રહેવા દેવાય. પણ તમે તો જ્યારે આવો ત્યારે ઘરમાં કજિયો કરાવીને જાવશો, અને મને તો નકરા ઓર્ડર ઉપર ઓર્ડર જ કર્યા કરો, હંધુય સિંધા જ કરો. હું તો કેમાં ઘરની કામવાળી હોય અને પાછા ભોળા થવાની પ્રયત્ન ના કરો મારી પાસે. તમે કેવા છો ને હંધી મને ખબર જ છે. એટલે કહેવા છો એટલે તારું કહેવાનું શું થાય છે? તમારો જે સાચું મોઢું છે ને એ મારી સામું દેખાય છે. મારે વાત કરવી જોઈએ. આ તમે મારા જમાઈને જ વાત કરવી જોઈએ. આ તો જો તમારા ભાભી મને કેવું બોલે છે. આવું કઈ બોલાતું હશે? હું તમને એટલી બધી નડું છું? આ તો મેં ખાલી એટલું કીધું કે મારે આ જગ્યા રહી છે તો ફરાળ બનાવી દેશો. એમાં હું થઈ ગયું? જેવી મારી દીકરી છે એવી તોય મારી દીકરી છો ને. માસી એ તો બંધ કરો. મેં સાંભળ્યું તમારી દીકરીને તમે સડાવતા હતા ને મારા વિરુદ્ધમાં, મેં હંધુય સાંભળ્યું હતું કે તારી જેઠાણીને કામ ઉપર કામ સિંધા કર, આ ઘરમાં તું રાજ કર. ખોટું હું કામ બોલો? ખાવ તમારી દીકરીના હમ. અમે કોઈ દી એવી શિખામણ દેતા જ નથી દીકરીઓને. અમે એમ જ કે બેટા તારું ઘર પકડીને બે છે, ઘરને ઢાંકીને રાખજે, તારા આવુની જેઠની જેઠાણીની સેવા કરજે. પણ અમારું કોણ સાંભળે? એવું તો કોઈ નો સાંભળે. હા, જેવું તમે મને અત્યારે ભાષણ આપો છો ને એવું તમારી દીકરીને તમે શિખામણ આપતા હોય તો નહીં. પણ મુખ મેં રામોલ બગલ મેં છુરી. તમારું કામ એવું છે કે હંધાઈની મોઢે તમે હારા થઈને રહ્યો છો, અને વાહેથી તમારી દીકરીને તમે તમારા જમાઈને હુસડાવો છો ને એ મને એકને નહીં અમારા આખા ઘરને ખબર છે. તો મારે બધા વચ્ચે કહી જ દેવું છે. મને આવું સાંભળવું મને પોહાય જ નહીં. જમાઈને કહું, આગળ મારી છોડીને કહું, આ બધું મને ન પોહાય. હા, બાયના તો જો દાંત સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. કોણ જાણે કેવા છે એ. સેવી માં એવી દીકરી. અહીંયા કાં બેઠા ભાઈ? અરે ઘરમાં છે ને મને કાંઈ ગમતું નથી. મેં કીધું લાવ ઘડી કાંઈ બહાર બેહું ને તો આ બધાને મોઢા દેખાય અને મારો વખતે જાય. હા, આપણે મોઢા દેખાય એ વાત સાચી બા. હા, એને આ બહાર બેહું કરતા ઘરમાં બેહીને વહુને સમજાવતા હોય ને, નાની વહુને, તો સારી વાત છે. કાં એણે શું કર્યું? હજી તો બા પૂછે છે એને શું કર્યું. તમને ખબર નથી ઘરમાં શું હાલે છે? જો ઘર હોય ને ત્યાં 2 વાસણ ખખડે ખરા, પછી હું ઘડી ટક કરું ને તો કે લે હા હું ટક કરે છે. એટલે છે ને હું તો કાંઈ બોલું નહીં, બેવના તમાશા જોયા કરું. જો બા તમે વડીલ છો, આ બધું તમારે કહેવાનું, અમારે ન કહેવાનું, પણ અમારે કહેવું પડે. આ નાનકાની હાહુ એટલે કે આ જલપાઉના બા અહીંયા ઘડીએ રોકાવા આવે, તમને નથી લાગતું કે એ સારું નથી લાગતું? જો એ એકલા છે
જીવનમાં હાવ એકલા થઈ ગયા છે ને કદાચ દીકરીને મોઢું જોવા આવે 2 દાડા તો આપણાથી કંઈ ના થોડું કહેવાય. થોડી બા કારક આવે તો સારું લાગે, પછી આ મહિના 15 દી પડ્યા રહેતી સારું ન લાગ્યો. જો 15 દિન જ પડ્યા રહેતા, ખોટું હું કેવું, આવે તો અઠવાડિયું રહે, પણ એ આટલા આગેથી આવે તો અઠવાડિયું તો રહે જ કે ન રહે? પણ બા અઠવાડિયું દીકરીને ઘરે ન રહે. તમે કેમ ન જતા બેનને ઘરે? હા, તમે કેમ નથી જતા કે કોઈ દી કાલો મારી દીકરીને ઘરે 5-15 દી રોકાવા જ્યાં કોઈ દી નત ગઈ. હું કામ નત ગઈ? એક દિવસે કોઈ રોકાવા જ્યાં? ના, હું કામ નત ગઈ. મારું ભર્યું ઘર છે, 2 દીકરા છે, 2 વહુ છે, મારે હું કામ ક્યાંય જવાની જરૂર પડે? પણ એ બિચારીનું કોઈ નથી અને અહીંયા આવીને રહે તો એ ક્યાં નડે છે? કેટલું ખાઈ જાય છે? એના નસીબનું ખાઈ જાય. હું તો એટલું કહું, આ મકોડાઈ જો એ તો આ એમ હોય ત્યાં દિવાલે બેઠા હોય એટલે. આ જો તમને ખબર છે કે આના કારણે ઘરમાં મારે શું થાય છે? જીજ્ઞા છે એ મને વારા ઘડીએ કીધા કર્યો, આ બાયુને બહુ વધારે હોય. એ બિચારી આખો દી ઘરના કામ કરતી હોય અને આ જલપાઓને તે કામ કરવાનું હોય નહીં. માં આવે એટલે તમને નહીં ખબર હોય કે ઘરમાં કામ કરે કઈ કોઈ દી? ના, હું કરે છે, મેં જોયું છે, કરે. અને આ તો ઠીક છે, માં આવી હોય તો ઘડીક માં પાસે બેસે જ ખરી ને, પણ બધાય કામ પતાવીને બેસે છો. અને મારી વાત સાંભળ, બાયડીઓને તો છે ને બધું વરને કહેવાની ટેવ હોય. આપણે જેટલું સાંભળવાનું હોય ને એટલું જ સાંભળવાનું, બધુંય ન સંભળાય. એ બા એમ ન હોય. આ છે ને જવાબ અમારે દેવા પડતા હોય. આ ભેળા રહી છે, નોખા નથી રહેતા. અને ઈ અહીંયા ધામા નાખે એ સારું ન લાગે. તો એક કામ કરને, ભલે ને જીજ્ઞાનું કોઈ અહીં નથી આવતું તો જીજ્ઞાને કે એના ભાઈને ઘેર થોડાક દી જાય, એ આવે કે આપણે જાય, શું ફેર પડે? જો કેવી વાત કરો છો બા, તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે કે તમે આવ્યો છો આવું કરો છો. આ વહુને ન્યા રહેવા મોકલવાની હોય? હા બેટા, તને જન્મ દીધો ને ત્યારે મેં બધી મારી બુદ્ધિ તને દઈ દીધી, એટલે અત્યારે હવે હું બુદ્ધિ વગરની થઈ ગઈ છું. આ આજકાલના છોકરાઓ લ્યો માને કહે છે કે તારામાં બુદ્ધિ નથી. બા એમ નથી કહેતો. બુદ્ધિ બેર મારી ગઈનો અર્થ છે ને મને ખબર પડે છે કે તું હું કહે છે. હવે મારામાં બુદ્ધિ નથી રહી. હવે તમે એમ કહો છો કે વહુને અહીંયા 15 દી ન્યા રહેવા મોકલે, તે કેટલાક દી હાલ છે? જો હાલો આ ઘડીએ ઘડીએ મોકલા હે? મહિના 15 દી ન્યા મોકલા હે? અરે એવા વદાડ ન કરાય. કદાચ ઓલીની માં આવીને અહીંયા થોડાક દી રહે છે તો એવો વદાડ ન કરાય કે હું જાઉં ને હું 15 દી રોકાઈને આવું એમ. એવું ન હોય બા. આ મારો હાળો છે, હે આવે કોઈ દી અહીંયા આવીને કોઈ પાણીનો ગ્લાસ હેઠો નથી કર્યો એને. જો હું તો છે ને આ ઘરથી ને તમારા ચારેયથી કંટાળી ગઈ છું. એવું લાગે ને તો થઈ જાવ નોખા. જાઓ કરો રહોડા જુદા, એટલે ખબર પડે પછી કેટલી વિશેષ હોત. હા તો એ હારા મારું કીધું તમે. લ્યો કર નાખો નોખું એટલે આ રોજની લપ જાય. પછી ભલે જઈ લો ને હાવું ના ત્યાં ઘરમાં જ રાખતો. હા સબ છે આખી જિંદગી. મારે નોખું કરવું નથી, થવું હોય તો તમે થાવ, કારણ કે હજી તો હું જીવું છું. એટલે આમાંથી તો તમે કાંઈ અહીંયાથી તમે કાંઈ એવો વિચાર કરો કે માં કાંઈક દઈ દે, તો એ કાંઈ દેવાનું નથી. માં પાસે આ ખોરડા સિવાય કાંઈ નથી. અરે અમારે કાંઈ જોતું હોય ને જ બાપા. આ ઘરમાં શાંતિ હોય ને તો સારું. આ એટલે જઈલાની હાહું અહીંયા પડી રહે. હે જલપાઓને કહેવાય નહીં ને માને કે બા અહીંયા ઘડીએ ઘડીએ તમે આવો હારા ન લાગો. અહીંયા અમારા ઘરમાં ઝઘડા થતા હોય. એ કેતી જ હોય, કાંઈ પણ હવે ઈ જાય ક્યાં બિચારી? બિચારી હેની બિચારી કોઈ કુટુંબમાં હશે જ નહીં. એક દીકરી જ છે એને વાત કરો તે. દીકરી હોય ને ત્યાં સુધી કોઈ બીજા ત્યાં ન જાય. વાત કરે છે એ ભાઈ આ બધું છે ને આને એને અહીંયા પડ્યું રહેવાની આદત છે. એ અહીંયા જ રાખવાનો છે અને મને ખબર છે જઈ લો. તેથી મેં એને કીધું તો મને કહેતો હતો લે મારી હવનું કોઈ નહીં કહેવાનું. હવે મેં કીધું આને મને તમે 2 નાખી દો વાળાને. મારી સામે લબલબ કરતો હતો પાછો. એ તો સાચી જ વાત છે. હવે પોતપોતાની બાયડીને એનું કુટુંબ હાચવીને બેય રહેવાનું, બીજાને કહેવાનું નહીં. હા તો હું મારા હાલા નથી લઈ આવવાના? લઈ આવું અહીંયા હું મારી ભેગો રાખું એમ. તો રાખને. ક્યાં મારે કોઈના રોટલા ઘડવા છે ને કોઈના લુગડા ધોવા છે એ તમે જાણો ને તમારા કુટુંબ જાણે, પણ મારું માથું હું કેમ ખાવશો બેવ મળીને? તમને ખાલી એક એને સમજાવો જરાક વહુને એટલે થોડા કાબુમાં રહે અને હા હું કહી દેજો બહુ આવ્યા એમ ન કરે. જો કોઈ દૂધ પીતા છોકરાઓ નથી, બધાને બધી ખબર પડતી હોય. ઓલી નાનકીને ખબર તો પડતી જ હોય કે મારી માં અહીંયા થોડા થોડા દિવસે આવે છે ને તો એ સારું ન કહેવાય. કે એની રીતે પણ તમે જે જરાક કહો ને તો ભાર પડે. હા તો હું કહી દે હાલ. હા બસ લ્યો કહી દે. અહીંયા ધ્યાન નથી દેવું ઘરમાં કોઈને. હા પાડવી એ ગુનો છે, ના પાડી તો સમજ્યો નહીં. અને મેં કીધું સારું કહી દે તો એને ગમ્યું નહીં. આમાં તો છે ને મારે કોનું હું કરવું ને એ જ મને ખબર નથી પડતી. આ બધું બંધ છે તો ક્યાં ગયા છે? બા હા શું કરો તમે? હા શાંતાબાન બોલાવા આવી હતી, મંદિરે જવું છે ને એટલે મને કહેતા હતા મને બરકતા જાજો. એ નથી, એ બહાર ગયા છે. ઠીક, એ જોયું મેં. આ બધું બંધ છે. બહાર ગયા છે. હાલ તો હું જાઉં. જાતા ક્યાં? તો બા
મોટા ભાઈ મને મળ્યા હતા રસ્તામાં. તો કાંઈ લાવવું તું લાવવું નહોતું, તઈ એ મને થોડુંક વઢ્યા, મને એ ખીજાતા હતા. કા યા મારે હાવ અહીંયા આવીને દર વખતે આવીને મહિનો મહિનો 2 મહિના રોકાઈ જાય ને, એ ભાભીને નહીં ગમતું હોય. એ મોટા ભાઈ મને ખીજાતા હતા. એ કે આ સારું ન લાગે. એ કે તું જ કે તારી હાવું અહીંયા આવીને પડી રહી છે, તને ગમે છે? હવે બા નહીં ને ગમે છે? પેલા હા કે ના? ગમતું તો મને નથી બા. બસ તો પછી છે ને મોટા ભાઈને ને એની વહુને નો જ ગમતું હોય. હા, મહેમાનની રીતે આવે ને તો ગમે ખરા. 1 દી 2 દી એને મજા ના આવે ને ભલે ને ખાઈ પીને વયા જાય, પણ આટલા દી પડ્યા રે દીકરીને ઘરે, અને પાછી ઓલી આપણી નાનકી તારી વહુ માં હારે બેય રે કામ કરે નહીં તો ઓલી મોટીને કરવા પડે, તો એ તો બોલે તો ખરી જ ને. હવે હું હંધુય સમજુ છું બા કે ભાભી આખો દી કામ કર્યા કરતા હોય અને આ કાંઈ કામ કરતી નથી. માં દીકરી બે વાતું કર્યા કરે આખો દી બે. તો તારે જલપાન 2 શબ્દ કહેવાય. જો એ આખો દી ઓલી જીજ્ઞાને કામ કરાવતી હોય ને તો એ બિચારી જીજ્ઞા ન બોલે, પણ આની માં આવે એટલે એના કામ વધી જાય. આ બેનબા તો બેય રે એની પાસે. નવરા પડો બપોર વસાળે ત્યારે બેહો, રાતે હુતી વખતે માં દીકરી બેહો, પણ આખો દી માં આવી છે તો એને બેય રહેવાનું. અને માં એકાદ દિવસ માટે આવતી હોય ને બેય રહે ને તો હારી એ લાગે. અહીંયા અઠવાડિયું 10 દી રહી જાય અને એની પાસે બેય રહે તો કોઈનું ભેજું જાય કે ન જાય? તારું જાય કે નહીં? મારું મગજ તો મારો વયો ગયો, તો હું મારી હાહુને મારે કેવું કેમ કે તમે અહીંથી વયા જાવ? હાઉને ન કહેવાય. આ છે ને તને આવડતું નથી. એ કોકની વાત લઈને બેસાય, બા કેમ છો? લે હારું છે. હારું હો, તમે ભલે આવ્યા. આ જો ઓલીની વહુની માં આવે છે ને તો એને ગમતું નથી ને. સાચી જ વાત છે ને. મહિનો દી પડી રહે તો થોડું ગમે. એમ આપણે કોકના દાખલા એને દેવાના તો એને થોડુંક તો ઉતરે. અરે મારી હાહુ છે ને બહુ હોશિયાર છે બા, હોશિયાર. એને ખાલી સેજ એવું બોલીએ ને તો આખું સમજી જાય. માં દીકરી બે હોશિયાર છે. હા તો કાંઈ વાંધો નહીં. એ એમ કહે ને કાં હું આવી નથી ગમતું તો કહો ના તમે આવો એ ગમે છે, પણ 1-2 દી આવો તો ગમે ખરું. અને તમે આવો છો ને તો આ જલપાડી કામ કરતી બંધ થઈ જાય છે એટલે નથી ગમતું. તો પછી એની છોકરીને તો કહે હું ભલે ના આવું, તું કામ કરાવ તારી જેઠાણીને. પણ એ માં દીકરી એને બેન પછી આખો દી ભાભી ઓલું લાવજો ને, ભાભી કંઈક ખાવાનું લાવજો ને, તો પછી કોઈને ન ગમે ને બટા. એ તો નથી ગમતું બા, મને ખબર છે. પણ એમાં એવું છે કે હું તો મારી હાહુને હું કહીને તો આ જલપા છે ને આ ઘર મૂકીને વહી જાય. અરે તેલ લગાવવા જાય ને આપણા ઘરમાં હોળીઓ હળગે એના કરતાં વહી જાય યારું. પછી જ્યારે એને ઠેકાણે આવશે ને કે મેં કર્યું એ ખોટું કર્યું તો આવતી રહે. એ આવશે નહીં. પછી એની માં એ માં દીકરીને બહુ પ્રેમ છે. એની માર જો અહીંથી ઘરમાંથી એને કાઢશું ને તે થેલો લઈને જ વહી જાય. પછી છૂટા કરવા પડશે, પછી છૂટાછેડા કરવા પડશે. હા તો સમાજ એને કહે કે એને મજાનું હારું મળ્યું તું ને આવી ગઈ અહીંયા રીસામણે, એટલે લોકો એને કહેશે. તને મને કોઈ નહીં કહે, બધા એને જાણે છે. અને પછી ફરીવાર પછી બા લગ્ન ન થાય એટલે હું આ છે ને હું સાનો મુનો હે ભગવાન, હા હે ભગવાન. આ આજકાલના છોકરાઓ બાયડીથી એટલા દબાયેલા રહે ને કે બીતા ચાલે ને બાયડીઓને મળી ગયું છે અત્યારે હું માર પિયર વહી જઈશ. અરે તેલ લગાવવા જાય એકવાર એને લાત મારો ને તો આવે પછી જાય ખસતી ને આવે હસતી, એવું કરાય. તમારી વાત સાચી છે બા. તો હવે મારે કંઈક કરવું પડશે. હવે મારે મોટા ભાઈને મારે કાંઈ બોલવું નહોતું. મોટા ભાઈને સામું મારે બોલાય નહીં, સમજ્યા? તોય મારે મોટા ભાઈને સામું મારે બોલવું પડ્યું. આ મારી આવડે જલપાને હિસાબે. હા સમજ્યા એ તો એવું જ હોય. બાયડીઓની વાતો સાંભળો ને પછી ભાઈ નહીં ન બને. હાલ મારે જો વરસાદ આવે છે મારે જવું છે. અને સારું આમ જો વરસાદ પાણીના મંદિર આજ ન જાઉં તો હાલશે. હજી ઝીણો પડે જ ને ઝાઝો પડે ને તો તું છત્રી લઈને મને લેવા આવજે. સારું વાંધો નહીં. હાલ. અને જો ધ્યાન રાખીને જજો બા, પડતા નહીં. એ હા. સારું હાલ હું આવું હમણાં ઘરે હો બા. એ હા. સમય તમારા હા હું ન્યા આવ્યા અને તમે આયા અમારા ગામમાં આવ્યા. હું તમને ખાસ કહેવા જ આવ્યો છું. મારા હાવું ત્યાં આવીને રોકાય ને એ અમને ફોન નથી. કેમ કે અમારે ઘેરે ડખા થઈ જાય, માથા હમો કજ્યો થાય. વહાણ નથી એટલે હવે અમે દીકરી આપી છે અને તમને તો ખબર છે કે માને દીકરી કેટલી વાલી હોય. જેટલી બાપને વાલી હોય ને એની કરતાં માને વધારે વાલી હોય. હા, બાપ કળાવા નથી દેતો કે મને મારી દીકરી વાલી છે, પણ માં છે ને એની દીકરી વગેરે ન રહી શકે. અને અમારે ક્યાં કાંઈ 5-7 સંતાનો છે, એક દીકરી છે તો એને ઉપાધિ થાય એટલે એનો મોટો જોવા આવતી હોય. અરે એમાં એવું છે કે આ 2-3 મહિના રોકાય ને એ સારું ન લાગે. હવે ખાલી 1-2 દિવસ આવીને રોકાઈને વહી જાય ને તો આપણે એમ કે ભાઈ હજી 1-2 દી રોકાવો એમ.
સમજ્યા તમે? આ જો આ મારા હાહુ અહીંયા રોકવા આવ્યા, એની હાટુથી મારા મોટા ભાઈને મારે બોલવાનું થઈ ગયું, મારા બા સામે હું બોલી ગયો, બરોબર? એટલે પછી ન છૂટકે મારે અહીંયા આવવું પડ્યું. હું મારા હાહુ હું કંઈ નથી શક્યો, એટલે મારે સીધું ડાયરેક્ટ તમારી પાસે આવવું પડ્યું. જો આપણા ઘરમાં તો છે ને મહેમાન આવે જાય એવું બધું હાલા જ કરતું હોય. અરે આ તો કાઠિયાવાડની ધરા છે. આ તો કહેવાય છે કે કાઠિયાવાડમાં કહેવાય છે કે ભગવાન તું કોક દી ભૂલો પડે કાઠિયાવાડમાં તારા એવાય કરું સન્માન કે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. ભગવાનને એમ કહે છે કે આયા તારું એવું આગતા સ્વાગતા કરું ને કે સ્વર્ગ હોતે તું ભૂલી જા. એવી કાંઈ આમ તને કોઈ અગવડતા ન પડે એવું કરી દઉં તો પછી માણસ છે. માણસને જો ભગવાન એટલું બધું આપણે કહેતા હોય આય તો પછી માણસને તો એટલો બધો આવકારો દેવો પડે ને. ભગવાન છે એમ માનવાનું હોય. આ બધું છે ને કહેવતમાં સારું લાગે છે, આ હકીકતમાં નહીં. હકીકતમાં માથા આમ કજ્યો થઈને ઊભો રહી, તમને ખબર છે? અને જો તમે મારે હાહુને નહીં તેડવા આવો તો મારે એની યાર છૂટાછેડા લેવા જોઈએ. આ કેવી વાત કરો છો તમે? આવી વાતમાં કાંઈ છૂટાછેડા લેવાતા હશે? જો તો તમારું ઘર ભાંગશે. હું એમ નથી કહેતો ખાલી તમારું જ ઘર ભાંગશે, અમારી જલપાની જિંદગી ખરાબ થાય અને તમારા ઘરના ને બધાને એમ થાય કે ઓહો મારા દીકરાનું છૂટું થઈ ગયું, અને અમને દુઃખ થાય. તમારા એક નિર્ણયથી બે પરિવારમાં દુઃખ થાય. આપણા બે પરિવારમાં દુઃખ ન થાય ને એટલે હાટું હું તમને કહું છું કે તમે મારે હાહુને તેડી જાઓ. તેડી જાય હું તમ તારે જોઈ એને એમ થાય કે હવે મારે આ નથી રહેવું ત્યારે હું તેડી જાય બસ લ્યો. અને આમ જો આવી બધી છે ને આ બાબતમાં ઉપાધિ ન કરવાની હોય, અને તમારે છે ને સમજાવટથી કામ લેવાનું હોય. અને ક્યાં જલપાને કહેવાનું હોય, તમારા ભાઈને કહેવાનું હોય, તમારા બાને કહેવાનું હોય, બધાને આપણે સમજાવટથી કામ લેવાનું હોય. કોઈને આપણે કડવાવેણ નહીં કહેવાના. જો તમે કડવાવેણ કહો તો સામેવાળાને આકરું લાગે ને. મીઠું મીઠું બોલે ને. ત્યાં આવીને રહે એનો કાંઈ વાંધો નથી અમને, પણ હવે અમે એનાથી કંટાળી ગયા છીએ. અને હું મારી હાહુને કે મારી ઘરવાળીને હું કાંઈ નથી કહી શકું એમ. જો હું મારી ઘરવાળીને કહીને જલપાને તો એ મારી હારે બાજી. એટલે આ હું તમે સમજેલા છો ને એટલે હું સીધો તમારી પાસે આવ્યો અરે છું. હું સમજેલો છું ને એટલે જ આવી બધી સમજદારીવાળી વાત કરું છું. નકર તમે એમ કહો કે હું છૂટું કરી નાખું, અને જો ગમે એવો બાપ હોય ને એમ કહે ને એનો જમાય કે દીકરીનું છૂટું કરી નાખે એટલે એની લાખ થઈ જાય, અને લાખ ન થાય ને તો એ જમાઈના પગમાં પડી જાય. બાકી બેમાંથી એક વસ્તુ થાય, કાં છૂટું થાય કાં માફી માગી લે. બાકી મારામાં હું તમને પહેલેથી સમજાવતો જ આવ્યો છું. આપણે તમે મળ્યા ત્યારના તમારા બાને સમજાવો, તમારા ભાઈને સમજાવો, તમારા ભાભીને સમજાવો, બધા યારે આપણે સમજાવટથી જ કામ લેવાનું છે. આમ ગણો ને તો આ માણસનો અવતાર છે ને એ બધાને સમજાવવામાં જ ગયો છે. બસ બધાને રાજી રાખવાના આપણે તો. એ માટે જ આપણને ભગવાને અવતાર આપ્યો છે. દોસ્તારને રાજી રાખો, ધંધો કરતા હોય તો સામેવાળા વેપારી, અમારે જો ખેડૂત કપાસ વેચવા જાય ને તો વેપારીને રાજી રાખવા પડે જો. અને એવી જ રીતે વેવાય વેલાને રાજી રાખો, ભાઈ ભાભીને રાજી રાખો, છોકરાને રાજી રાખો, બાપાને રાજી રાખો. બસ જે માણસ જિંદગીમાં જો બધાને રાજી રાખે ને એ છે ને જગ જીતી ગયો કહેવાય. તમે સમજાવીને વાત કરો છો ને હંધાય એટલે જ હું તમારી પાસે આવ્યો. જો મારી ઘરવાળીને કે મારી હાહુને હું સમજાવીને વાત કરત ને તો માથા હામો કજ્જો થઈ જાત, એની હારે થઈ જાત. આ પણ બરાબર કાંઈ વાંધો નહીં, એની હારે થઈ જાત અને મારી હાહુ હારે થઈ જાત, સમજ્યા? એટલે હું તમને હાથ જોડીને કહું છું તમે મારી હાહુને તેડી જાઓ, નકર મારે છૂટાછેડા લેવા જોઈએ. આવી વાત કરવામાં જમાય તમે. મારે છે ને તમે હારા છો, હોનાના છો તમે. અને મને જો મેં મારી દીકરી હાટું 17 ઠેકાણા જોયા છે, પણ તમે મને પસંદ આવ્યા ને એટલે તો મેં મારી દીકરી તમારી હારે વેહવાળ કર્યો અને પછી લગ્ન કરાવ્યા. એટલે જો તમે એવો નિર્ણય નહીં લેતા ઉતાવળમાં, હું બધું સારું કરી દે. બસ હું એને સમજાવી સારું. અને આમ જો મારી હાહુને કે જલપાને ખબર ન પડે કે હું આ તમારી પાસે આવ્યો છું. કાંઈ મારે મને તમારે થોડું કહેવું પડે, હા, એમ. કાંઈ ખબર ન પડે હું લઈ જાય. બસ લ્યો સારું. જોઈ હરખું થઈ જાય. સારું તો હું હવે જાઉં, બરાબર? તો કેમ તમે ક્યાંથી આવશો? હાલો હું આવ્યો થોડા દિવસમાં. થોડા દિવસ મને જલ્દી આવજો. હા તો બને તો આજ જ આવી લ્યો ને. આ તો હંધાય કરતા સારું. જો આજ મારે કામ છે નહીં પતા તો થોડા દિવસ પછી આવી. બસ સારું સારું. હા ભલે. આ હું તને શું કહું છું, તારી જેઠાણી છે ને મારી સામે બહુ લબલબ કરે છે. એનો વારો પાડવો પડશે એવું લાગે છે મને. તો પણ શું કરશું બા? આ છે ને એમ કહેતી હતી કે તમારી છોડી તો કાંઈ નથી કરતી, સુલો બુલો કાંઈ. તો તને હું એમ કહું છું કે તારી જેઠાણી એમ કહે ને તો એનું બાનું સડશે. તું એમ કર, એ ભલે રાંધતી, તું યારો રાંધ. એટલે છે ને ડબલ રાંધનું થઈ જાય ને, ડબલ રાંધનું થાય ને એટલે ઘરમાં બાંધણા થાય. વાક કોનો આવશે? તાર જેઠાણીનો. પછી હું કહે કે મારી છોડી તો બધું કરે જ છે પણ તમને નથી ગમતું.
પછી તમે એમ કહો છો કાંઈ કરતી નથી. એ વાત હાસી છે હો બા. બગાડે થાય અને તો જ બાંધવાન થાય ને. અને પાછી છે ને હું સારી રસોઈ નહીં બનાવું. હા એમ મીઠું નાખજે વધારે. એમ નહીં કરતી, હારી રસોઈ હારી બનાવજે. આ છે ને એ બનાવે ને શાક એમાં મીઠું ભરીને આમ મુઠ્ઠી ભરીને મીઠું નાખી દે. હા એટલે એને મેળા મારે બા કે તને રસોઈ નથી આવડતી એટલું બધું ખારું કરી નાખ્યું. હા એટલે શાકમાં મીઠું નાખ દેજે. અને છે ને એ પછી ભલે બીજું બધું સારું હોય એ બગાડ થાય ને એટલે આપોઆપ ઘરમાં બાંધણા થાય ને એનો વાક આવશે, તારો નહીં આવે. આજ મને કેવું કહીને ગયા આગળ બોલ, મેં ફરાળનું કીધું હજી થોડાક દી પહેલા તો મને કે ફરાળ નહીં બને. લે કોને એવું કીધું? મને મારે હાહુએ કે જેઠાણીએ? તાર જેઠાણીએ મને કે લે તમે તો ઈ કહેતા એની તો એની ભલી થાય આવું કઈ ગઈ તો એનો તો વારો પાડવો જોઈએ. આમ થોડું કાલે મારી માને કોઈ કહીને જાય ઈ કઈ. એ હું મેં તો કહી દીધું મારી છોડી તો આખા દીના કામ ઢહડે સા તો હારી કહેવાય. તો તમને તે ફરાળનું કીધું ને તમે નવરા હતા એટલે મેં કીધું, નકર તમારું મોઢું થોડી બોલાવું કે એક વાનાને કેટલું બધું મને સંભળાવી ગઈ, તમારી છોડી આમ ને તમારી છોડી તેમ. એક ઉપાડીને દઈ ન દેવાય તમારે? જવા દે ને એવ્યું મોઢે કોણ લાગે. મને તો એટલી જ દાસ ચડતી હતી ને મને એમ થઈ ગયું હતું કે ભીસા પકડીને મળું ઠમઠોરવા. પણ હું કરું કમું હું છે ને આમ એમ કાંઈ કહી ન શકું. તારી માં છું હું, તને ભીસા પકડીને મારું એને થોડું કહી દેવાનું હો બા. એનું કઈ સાંભળવા બાંભરવાનું નહીં. આ બધું છે ને કઈ એના કઈ માવતર થી લઈને નથી આવી ભેગું કરિયાવરમાં. મેં કીધું હું તમારા માવતર આવતા જ નહીં તો કે મારા મા બાપ ક્યાં છે. મેં હું તો તમારા ભાઈ નહીં આવતો હોય. લે જાણે એમ કે એના કોઈ હગા આવતા જ ન હોય. ક્યાંથી ના આવે? કોઈ હોય તો આવે. હવે એનો ભાઈ છે એ ગાંડા જેવો છે, લે બોલ આટા મૂકેલો. જો જઈ એનો ભાઈ આવો હોય તો અમુકની જવાબદારી આને માથે લેવી જોઈએ. પણ આ ગાંડી તાણની છે બોલ, એ બે દી નો તે હવે ભાઈ ગાંડો ત્યાંનામાં શું હોય કાઢ લેવાનું. સાચી વાત છે. અને હું કહેતી હતી આ છે ને શાક આપણું છે ને સારું બનાવીને એકવાર મૂકી દેજે એટલે આપણે ભૂખ્યા ન રહે. અને આને તો છે ને મારે મેથી પાક સખાડવો જ જોઈએ. ગમે એ છે ને યુક્તિ છે ને કંઈક આમ સુજાડીને અને કંઈક રસ્તો કાઢવો જોઈએ. બાકી હાલ છે નહીં બા. આને છે ને ઝુકાવવું નહીં ને તો તમારી દીકરીનું નામ જલપા નહીં. સાચી વાત છે તારી. આ મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. તારી જેઠાણી હોય કે પછી ગમે એવી બાઈ હોય, તારી મત છે ને કોઈનું ન હાલે. મોટી કોને કરી? હે મારી દીકરી મેં, બીજા કોને? તો પછી કઈ ઘટે મારામાં? સાચી વાત છે. કાંઈ ઘટવા ન દો બા. મોજ કરો ને તમ તારે. હા બીજું હું કહું છું હા કે અત્યારે મારે હાટું બધું આમ બધું એકવાર કરીને એ તો હું સમજી ગઈ. એ બધું થઈ ગયું. ઉપાધિ કરો મેં કેવું ન પડે તમારે. થેલી કરી કે ઠેલો કર્યો મોટો? થેલો નહીં ને થેલી નહીં. એ એવું છે ને મારી પાસે આમ છે ને આમ જોઈએ ને તો મોટો થેલો, પણ આમ ખબર ન પડે એમ નાનો એવો છે ને બહારથી મગાવ્યો તો થેલો સ્પેશિયલ તારા હાટું જ. એમાં બધું ભરવા તો રેણા તો નથી નાખી દીધા ને આળ ઓલી માથે જાય. એ બધું કાવતરું કર્યું જોઈએ. તારે કઈ શીખવાડવું પડે બા? કાંઈ ન શીખડાવવું પડે મને. એકાદો હાર નાખી દેજે એટલે મારે છે ને અડધી જિંદગી એમાં જ હું ખાઈ ખાઈને પડી. ઈ એની જ રાહ જોઉં છું. હમણાં છે ને એક કરાવવા નાખ્યો છે એના હાટું. આવે એટલી જ રાહ. આવે ને એટલે કબાટમાંથી ને ગમે એમ કરીને સોરી લેવાનો એટલે છે ને તારે બળતરા. એની જ રાહ જોઉં છું. હવે છે ને લપક હાઈ છે કે કાલ કે કાંઈક આવી તો જવાનો છે ભાઈ. હવે ભાઈ તો તું હવે આવે છે તે ને થાય. એટલું એવું ભેગું કરીને તો કાલે ભસમાં તારા છોકરા હાટું છે ને તારે વધારે ઉપાધિ નહીં રહે. એ ભલે પછી દોડ્યા કરતી જ્યાં દોડવું હોય એના. બા તું મારા માટે કેટલું બધું વિચારે છે. તો અને વિચારવું મારી પડે. જેઠાણી જો કેવું કહીને ગઈ. હવે છે ને એને હું મૂકવાની નથી. મૂકવાની જ નહીં, મૂકવાની જ નથી. હું તો મને ખબર જ છે. પણ આ કાવતરું છે ને આમ આવી રીતના આપણે વિચાર્યું ને એમ કરવું જોઈએ. તો તું એમ નહીં કરી ને તો તું ભૂલમાં આવી, એની ભૂલમાં આવે. ના બા એવું તો હું કરીશ જ નહીં. જેમ તે કીધું ને એમ જ હું કરવાની. હું કઈ થોડી ઓછી ઉતરી હું નહીં બોલું. અને હે માં કોઈ દી દીકરીને ખોટી સલાહ આપે? ના આપે. કોઈ દી ન આપે. હવે કોણ માં એવી હોય કે જે દીકરીનું ભલું ન વિચારતી હોય? હે હા એ તો વાત તો બરોબર છે. હવે મને તો માથામાં તેલ નાખી દેજો આજે. હા માથું કોરું કોરું થઈ ગયું છે. જેઠાણી ન કહેવાય. પછી એક બાટલી ઠેલામાં નાખી દેજે. હા એ તો હું નાખી દઈશ. એમ તો હમણાં છે ને કાલ ગઈ હતી ને તે લઈ આવી હતી બજારમાંથી ને 3 લઈ આવી હતી. હારું હાલ હવે નકર કે હે બે માં દીકરી ક્યાંય ગયું. જાવું છે? હાલ ને હાલો જાય. દેવા ન થાય. હા જલપા આ જલુ અહીંયા તો બટા એ આવી બા.
આમ છે ને તમે બોલાવીને જોલીને કામ નથી કરવા દેતા. લે મેં ક્યાં ના પાડી અમુકને કામ સીંધીને આવી હતી કે બટા રાંધી નાખજે હો. બોલો ને બા. તાર જેઠાણીને વાટે ન રહેવાય તારે રાંધી નાખવાનું. રંધાઈ ગયું કે નહીં? હા રંધાઈ તો ગયું છે. આ તો તને છે ને ભાવતું બનાવ્યું છે મેં. એવું છે? આ તો મેં તો ખાઈ લીધું એટલે મેં જોયું એમાં 4 જણા ખાઈ લે એટલું બધું વૈજ્યું છે. તો એટલું બધું કોને રાંધ્યું? વેવાણ, આ છે ને મારા ઘરમાં આવીને તમે વહીવટ ન કરો. અમારા ઘરમાં હું રંધાય છે, કેટલું રાંધ્યું, કેટલા જણનું રાંધ્યું, એ બધું બોલવાની ને પૂછવાની તમારે જરૂર નથી. અમે ફોડી લેવું. તમારી વાત હાચી છે, મારે બોલવાની જરૂર નથી, પણ આ મારી દીકરીનું ઘર છે, મારી દીકરીને ઠપકો દેવો પડે કે નહીં એટલે હું કહું છું. ઠપકો હું કામ દેવો છ? હજી તો આ રાંધ્યું છે ને તમે ખાઈ લીધું ને પેટ ભરીને, તો બસ તમે બેહો ને નિરાતે. હજી વાંહે બધાય બાકી છે. એ બા આ છે ને માર માને કઈ કહેવાની જરૂર નથી, બરાબર છે? એને હું હાસવી લઈશ. અને તમને કઈ નડે છે અહીં રોકાણ અહીં? એ હા, આ કેટલા દી થઈ ગયા. મહેમાન છે ને મહેમાનની રીતે રહી તો સારું. આ તો મહેમાન તો માલિક બનીને આવી ગયા. ઈ મહેમાન નો કહેવાય, ઈ મારી માં છે, આ એનુંય ઘર કહેવાય. જરાય નહીં હો, મારે એ દીકરી હું છે? મારે કાંઈ માલિક નથી બનવું. હું તો જો આવી 2 દીની મહેમાન છું, જઈને વહી જાઉં ને આવું એવું બધું હાલે. આ તો આ 13મો દિવસ છે આજે. 2 દીના મહેમાન કયો છો? ગણિત આવડે છે કે નથી આવડતું? બેઠા બેઠા ગયડા જ રાખજો દી. 2 દી રોકાણે હોય ને તું 2 દી કેસમ રહે દીકરીની ઘરે છે ને 2 દી માં હારી લાગે. અરે હું તો કહું 2 કલાકે નો હારી લાગે, પણ છતાંય તને એટલો બધો પ્રેમ હોય ને તો તું 2 દી હારી લાગ. આ 2 મહિના આયા નો ધામા નાખવાનો હોય ભાન છે તને? દીકરીનું ઘર તમે ભાંગવા પણ આ આવી. મોસીન તા હું આવી ગયા, હું આવી જવાની હતી કાલે. આવવું જ પડે ને, વાત જ એવી બની છે. નો બનવાની વાત બનશે જો હું નો આવ્યો જ ને ટાઈમે તો. હું બની ગયું વળી? અમને તો એવું લાગે છે કે આને વહુ બનાવીને લાવ્યા કે આને એની હારે કરિયાવરમાં લાવ્યા છે. આવું બોલે વેવાણ, આવું સારું લાગે? આવું બોલાય એનાથી ને. હું મારો હક નથી મારી દીકરીને ઘરે હું 2 દી રોકાવા આવું એમ? બાપુજી માર બા હાસુ કે છે, હવે દીકરીને ત્યાં રોકાય એમાં તમને શું વાંધો છે? આ એની જ માં છે, એની માં છે ને 80 વર્ષની થઈ. કોઈ દી આવી આપણે ઘરે રોકાવા? કોઈ દી આવ્યા? હું એને બા તરીકે જ એને હું પૂજું છું, એની સેવા કરવા તૈયાર છું. કેટલી વાર મેં એને સામે રહીને કીધું છે, છતાં એ શું કહે છે કે દીકરીની ઘરે નહીં હો, દીકરીની ઘરનું પાણી નહીં. અરે હું કહું દીકરીની ઘરે નહીં, તમે તમારા દીકરાની ઘરે જ આવશો. ભલે હું તમારો જમાઈ રહ્યો આવો તોય નથી આવતા. એ બધી છે ને માન્યતા હોય, એવું કઈ માનવાનું ન હોય કઈ. એ એનું જોઈને શીખાય. અને આને છે ને 2 શબ્દ કહેવાય. ભલે તમારી માં રહે, કહેવાય કે માં 2 દી થયા, 3 દી, અરે અઠવાડિયું ભલે રહે, પણ હવે તો જાઓ. આ ઓલી તારી જેઠાણી છે એ બિચારી કેટલાકના વૈતરા કરે. હા એ બી સારી. તમારે ખાટલે બેઠા બેઠા બસ વગવાઈ જ કરવું છે મારું બધુંય. સારું નથી. ખાસ શું કહું વેવાય, આ તમે આજે આવ્યા ને મારે ન બોલવું જોઈએ. આ જે દુના આવ્યા છે ને ઘરના કામ ઓલી મારી મોટી વહુ કરે ને આ એની માં પાસે બેહી રહી. લ્યો હાયપ ન લેવાય એટલી બધી મોટી વહુની. અને આમ જો આ વિવાને કહે ને એ બધી વાત હાસી જ છે, સમજ્યા? આ એટલું બધું ધામા ન નાખવાના હોય. હા બા, હું આટલો બધી અવાજ આવે છે? આ હું બાંધો છો? ઠેર વાળે સુધી અવાજ આવતો એ હતો. બધું તમારી હિસાબે થયું છે, ભાભી. એ મૂંગી મરજે, હવે બહુ થયું છે હો. આ હવે મા બાપ આવી ગયા એટલે તો ઓર પારો સડી ગયો. બટ આ 2 મહિનાથી આ પડ્યા છે અને વેવાય જો બિચારા એને સમજાવવા આવ્યા છે. તો વેવાઈને એમ કહું છું કે આ 2 મહિનાથી પડ્યા છે ને આ અહીંયા બેહી રહી અને મોટી વહુ બધાયના વૈતરા કરે. તો લે મંડી પડી છે આ તો બડબડ કરવા. આટલું બધું તમે છે ને મોટી વહુનો ઉપરાણું ન લ્યો, હાસવશે મારી સોડી તમને. હા ખબર છે મને કેવી કાસવે છે ઈ. આખો દી માં પાસે પડી રહે. અને ભાભી એ સા બનાવજો, જોજો આદુ ન હોય તો લેતા આવજો, આદુ નાખજો. મારી બાને આદુ વગરની સા નથી ભાવતી. એ ભાભી જરા મમરા વઘારજો ને બાને ભૂખ લાગે. અરે પણ આ આખા ઘરના વૈતરા કરે અને આ માં પાસે બેઠી બેઠી હુકમ ચલાવે. બાપુજી તમે અહીંયા ઉભા છો તોય જો મારી હાહુ આટલું બોલે છે મારી સામે, તો તમે વયા જાવ તો બાયથી કેટલું બોલે. લ્યો બા ખોટું નથી બોલતા હો, બા ખોટું નથી બોલતા. હા જલપા, હા બસ મારા હાહુ જ્યારના આવ્યા છે ને ત્યારનું એને એક કામ નથી કર્યું બાપુજી. અને જે મારી હાહુ પાસે જઈને બેસી જાય, કામ ઘરનું બધું ભાભી કરે છે. સમય હવે તમે ત્યાં હું પોપટની વાણી બોલવા માંડ્યા. આ હું આવ કઈ એવી થોડી શું? ઈ નજર સામે બધું દેખાય ને ત્યારે બધી અને ખબર પડે. અત્યારે જ હમણાં તું બોલી કે મારી દીકરી છે ને એ જ તમને હાસવશે. આ તમારી મોટી વહુ તમને નહીં હાસવે. હમણાં જ એમ બોલી એમ આપણે ભાગ ન પાડવાનો હોય. આપણે તો આ દીકરી કહેવાય ને આ દીકરી કહેવાય. બેયની
બેયની તરફેણમાં આપણે કહેવાનું હોય. છતાંય મારી દીકરી અને ઓલી જેઠાણી છે એ પારકી, એવા સમને આપણે શબ્દો જ ન કાઢવાનો. આમ જ છે ને આપણે કોકને ન ગમી. બાપુજી તમારે આનું ઉપરાણું ખેસવાનું હોય કે તમારી દીકરીનું ખેસવાનું હોય? એ તો ઈ હકીકત દીકરી છે કે હું દીકરી છું? અરે જો મારે છે ને એવું કાંઈ નથી હો. ગમે હોય હરખી રીતે રહેતા હોય, હાહાર હોય તો હાહારાની રીતે રહેવાનું હોય, અને પિયરમાં પિયરની રીતે રહેવાનું હોય. અને જો પિયરમાંથી માં મળવા આવે ને તો આપણે એને કહેવાનું, એ બધી વાત ન માનવાની હોય. તો આની વાત માનીને બધી તો કે તારું ઘર ભાંગશે. અને હરેક સમાજમાં આ સમાજમાં એવું જ થાય છે. માં જો મૂંગી રહે ને તો કાંઈ વાંધો ન આવે, પણ માં તો ઘડીએ ને ઘડીએ જાય એની દીકરીની ઘરે અને ફોન કરે. હવે તો મોબાઈલ આવી ગયો તો ઘરે વોટ્સઅપ કરે. તું કાંઈ કામ નહીં કરતી હો, તારે જેઠાણીને કરવા દેજે, તારે કાંઈ નહીં અડવાનું. અને હાહુની તો સામે જ બોલી જવાનું. લવારી કરે ને તો હોય ઝટકીને કહી દેવાનું. અને જો એવું લાગે ને તો થઈ જાય છે નોખી, અને જો જમાઈ કાઢી મૂકે ને તો વહી જાય આપણી ઘરે વહી જાય છે. આવું બધું શીખવાડે છે ને દીકરીઓની માં. દીકરીઓની માં શીખવાડે જ છે. આ નો શીખવાડતું કાંઈ નહીં, બીજી શીખવાડશે ને આજ નહીં શીખવાડ્યું તો એ 2 દી પછી શીખવાડશે. પણ આ એવી જ છે. આણે કહીને નથી શીખવાડ્યું તો એણે કરીને શીખવાડ્યું તને, પણ શીખવાડ્યું તો છે જ. અને મને ખબર છે 2 જણા અહીંયા બેઠા જોજે હો, અહીંયા કાંઈ પણ હોય ને ઘરે આવતી રહેજે. આ મેં સાંભળ્યું છે. હા તમે કાન અમાર ભેગા જ રાખ્યા છે કા? હા ભરવા હાટું. હા એ આપણી હાહુ છે, એની હામુ તો આમ બોલમાં ઈ માં ઠકાણે કહેવાય આપણી. ત્યારે જ્યારે આવે ત્યારે જેમ આવે એમ તને ઉતેડી લેશો. હા કઈ તારા સંસ્કાર છે? હા તમારા સંસ્કાર છે ને તમારી પાસે મહાન બનાવીને રાખો, મારે નથી જોતા. હરેશભાઈ જોયું ને, હા ઘરમાં ઝઘડા ત્યારે જ થાય છે ને જ્યારે અમારા માસી જેવા માં મળે. અરે દીકરી પરણીને હારે જાય ને પછી એના ઉપરાણા ન લેવાના હોય. અને તમે 5 દી 15 દી અહીંયા પડ્યા હોય, મહિનો રોકાવ. અરે કઈ માં એવી હોય કે દીકરીના ઘેરે જઈને મહિનો પડી રહે? અરે હા તો તમારે કોઈ દીકરો નથી, હા તમારા દીકરાની વહુ હોય અને એની હાહુ આવે તો તમને ગમે? કોઈને ન ગમે માસી. અને આમ જો રોકાય એનોય વાંધો નહીં, પણ આયા હરખી રીતે રહેવાનું હોય. આ મારું જ ઘર છે, મારી દીકરીનું ઘર એટલે મારું જ ઘર કહેવાય. આની જેઠાણી છે એ મારી મોટી દીકરી છે, જમાઈ છે એનો ઘરવાળો જમાઈ છે એ મારો મોટો દીકરો, મારો જમાઈ છે એ મારો નાનો દીકરો. એમ માનીને જો રહે ને તો કાંઈ વાંધો ન આવે. પણ જો તું આવીને આવી રીતે રહે ને તો આ જો આ જમાઈ છે ને મને અહીંયા કહેવા આવ્યા હતા એ કે મારું ઘર ભાંગશે ને અને જો અમારા ઘરમાં ઝઘડા થાય ને તો અમારે છૂટાછેડા લેવાની નોબત આવશે. વેવાઈ તમે આટલા બધા સમજદાર છો, એક વાત કહેવાનું મન થાય છે. આ 2 મહિનાથી અહીંયા પડ્યા છે તો આ રિહામણે આવ્યા હતા? હવે તમે વાત જવા જો ને મેં એને કહી દીધું છે કે જો હવે અહીં તું અહીંયા રહે અને આને સડાવીશ ને આ જો જલપા નહીં સમજે ને તો એનું ઘર ભાંગશે. અને હું તો છે ને બાપ છું, એટલે મારે તો દીકરી ગમે હોય મારે તો એને આખી જિંદગી પાલવી જ પડે. એટલે જો તારે જિંદગી સલામત રાખી હોય ને તો તારી માં કે ને એમ નહીં કરવાનું. અને આવો જમાઈ હારો મળ્યો છે તો અને આવું હારું મળ્યું છે, જેઠાણી જેવી તને બેન મળી છે તો જરીક કદર કરીને અને આ શાંતિથી રહે ને. આવી રીતે ડખા હું કામ કરો છો ઘરમાં? સાચી વાત છે ઓ બેટા. હા તમને ખબર નથી, હા તમારા ડખામાં મારો ભાઈ કેટલો પીસાય છે. એ નથી તમને કહી શકતો, કે નથી તમારા બાને કહી શકતો, કે નથી મારી સામે બોલી શકતો. એને હું જ્યારે કહું ને ત્યારે બસ નિમાણો થઈને સાંભળે. બિચારો કરે હું હે તમને કહે તો તમે એની સામે વડકા કરો. અને આ તમારા બાને તો કાંઈ કહી શકે નહીં કે હા હુઈ રહે ને હે. અને હું કહું તો મારી સામે તો હું બોલવાનું છે. જુઓ આ સંસાર જ્યારે માંડ્યો હોય ને ત્યારે બધા સમજૂતીથી રહેવાનું હોય. પછી સામે આવા તરીકા લઈને તો આવું જ થાય. માં અમે ના નથી પાડતા, તમારા બા છે અને દીકરીના ઘરે આવવું જ જોઈએ. 2-5 દી રોકાય એનો કાંઈ વાંધો નથી, પણ એની સડામણી તમે લેવો ને તો તમારું ઘર ભાંગશે. હા મારા ભાઈએ છે ને કંટાળીને આ નિર્ણય લીધો છે કે ભાઈ મારું છૂટું કરી નાખો. હા લોકો સમજશે નહીં તો વિચાર કરો એને આવું ક્યારે કરવું પડે જ્યારે તમે સમજતા નથી ત્યારે ને. જુઓ તમે અમારી દીકરી જેવા છો, અમે તમને કાંઈ આમ દબાણમાં રાખવા કે નથી માંગતા. હા તમારી જેઠાણીએ તમને ક્યારેય આમ કડવું વેણ કીધું હોય તો મને કહો હે. હા તમને કોઈ કામ કરવાનું એ નથી કહેતી, બધું કરી નાખે છે, પણ તમારે સમજવું જોઈએ. આ ઘર લઈને બેઠા છીએ તો બધા એક પરિવાર થઈને રહીએ ને તો જ ઘર એક પંખીનો માળો બને. નકર ઘરમાં છે ને મહાભારત સર્જાય જેમ આ સર્જાનું છે એમ. રાજભાઈ તમે મારા મોટા દીકરા જેવા છો, અને જીજ્ઞાબેન તમે મારી મોટી દીકરી જેવા. અને વેવાણ હા શું કહું ને તો મારી બહુ મોટી ભૂલ છે કે મેં જલપાને આવી શિખામણ દીધી. જમાઈ હું તમારી પાસે માફી માંગુ છું. તમે મારી દીકરીને છૂટાછેડા નહીં દેતા. આજ પછી કોઈ દી હું તમારા ઘરમાં કોઈ જાતની બાંધણ નહીં કરાવું ને મારી દીકરીને એવી મોડી શિખામણ નહીં આપું.
અને હુંય તે અહીંયા હારી ન લાગુ, મારા ઘેર હારી લાગુ. અરે આ તમે મોટા છો, તમે અમારા જમાય, મારી આના દીકરી, તમે શારે મારી ઘરે રોકાવો ને તો હારા લાગો. એટલે હું બધાયની માફી માંગુ છું. હાસ પછી કોઈ દી હું અહીં રોકાવા નહીં આવું. આવીને તો આટો આવીને દઈને વહી જાય. હારું હારું હવે રોમાં જે ભૂલ થઈ ગઈ તમે સમજી ગયા ને હે? બહુ મોટી ભૂલ તમારી થઈ. દીકરીને હું ક્યારેય આમ તેમ નહીં થવા દઉં, તમે ઉપાધિ કરતા નહીં. હા તો મને ખબર જ છે કે મારા જમાઈ જ એટલા હારા છે કે મારી દીકરીને કોઈ દી દુઃખ નહીં દે. અને તમે કોઈ દુઃખ દે એવા છો જ નહીં. પણ આ હું ગાંડીને મારી આ મતી મરી ગઈ કે હું વિચારી બેઠી. કાંઈ નહીં હોય, ક્યારેક રસ્તો ભૂલી જવાય. ઉપાધિ કરો માં. બા હા મોટા ભાઈ ભાભી મારી પણ ભૂલ છે, બની શકે તો માફ કરી દેજો. જુઓ તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અને જીજ્ઞા જો હવે માસીએ શું કીધું છે, તમે શાળે અહીંયા રોકાવો ને તો સારા લાગજો. અમે તારે પહેલેથી તો માવતર નથી ને, હવે આ તને છે ને માવતર મળી જાય અને મને હાહુ હાર. એટલે હવે આપણે હંધાય છે ને આ તમારા પિયરીએ જાવું. એ બધાએ ન જાવું. આ બે દીકરીઓ પિયર જઈને મળી આવે ને ઈ હારી લાગે, આપણે ત્રણ નો હારા લાગીએ. જમાઈનો શું વાંક? જમાઈ તે દીકરો જ ન કહેવાય. તમારે અવાય હો વેવાણી એવું ન હોય.